નમો હરિહંતા નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાય નમો લોયે સવ્વસાહુનમ એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાનમ ચ સવ્યેસીમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ નમો દુર્વાર રાગાદી વૈરિવાર વારિને અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાર્થ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામિને નમઃ કલ્યાણ પાદ પારામ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંભુજ રવિમ દેવ વંદે શ્રી ખ્યાત નંદન અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જન શલાકયા નેત્રમુન્મિલિतं येन तस्मै श्री गुरवे नमः द्रम द्रम की तपम बदुदुमि द्रम द्रम द्रस की धरत पधौरवम द्रम द्रम की द्रम दाय बिदि द्रम की त्रण रेणवम न्याय श्रेम की श्रेम जनन रनन निजति निजन रंजनम सुरशैल शिखरे भविक सुखदम पार्श्व जिनपति मज्जनम प्रणाम जय जिनेन्द्र अनंत उपकारी अनंत कल्याण ने करनारा તારક તીર્થંકર શરમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. આજનો ટોપિક છે જાગતા રહેજો. મહામહોપાધ્યાય યશોજીજી મહારાજા 350 વર્ષ પહેલા જ્ઞાનસાર નામના ગ્રંથમાં એક મજાની ગાથા લખી છે. જાગૃતિ જ્ઞાન દ્રષ્ટિ ચેત તૃષ્ણા કૃષ્ણા હિજાંગુલી. અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા સૌથી મોટી ભૂલ થઈ છે. જ્યાંથી દોડી જવાનું છે ત્યાંથી દોડ્યા નથી, જ્યાં ઉભા રહેવાનું નથી ત્યાં ઉભા રહી ગયા છે, જ્યાં બેસવાનું નથી ત્યાં બેસી ગયા છે, અને જ્યાં સુવાનું નથી ત્યાં સુવાનું કામ કર્યું છે. આવી ગંભીર 4 ભૂલો એવી કરી છે સંસારમાં, જેને કારણે 84 લાખની યોનિના રજળપાટમાંથી હજુ સુધી આપણે કોઈ બહાર જ નથી આવી શક્યા. નાની લખી છે જાગતા રેજોમાં, જાગૃતિ જ્ઞાન દ્રષ્ટિ છે. તારી પાસે પડેલી એક જ્ઞાન દ્રષ્ટિનો એક વખત જો ઉગાડ થઈ ગયો અને એ એક વખતનો ઉગાડ જે કમાલ કરશે એવું કમાલ કોઈ નહીં કરે. જાગૃતિ જ્ઞાન દ્રષ્ટિ છે. હજુ એક ગંભીર વાત કહી દઉં. જ્ઞાનનો મિનિંગ નોલેજ ન કરતા, જ્ઞાનનો મિનિંગ ઇન્ફોર્મેશન નહીં કરતા. જ્ઞાન એટલે સમજણ અને વિવેક, ધ્યાન આચરણ. નોલેજ તો આપણા બધાની પાસે પાવરફુલ છે. તમે હમણાં ચાલુ કરી શકો કે પ્લેન કેમ ઉડે અને કેમ ઉતરે, એક વખત પાયલોટની સીટ પર બેઠા વિના બી આખું પ્લેન ઉડાડી શકો. નોલેજમાં તો પાવરફુલ છે આપણે. નોલેજના ક્ષેત્રમાં કોઈ પ્રશ્ન નથી, ઇન્ફોર્મેશનના ક્ષેત્રમાં કોઈ પ્રશ્ન નથી. લંડન જવાનું હતું ઓડિશન કરવા માટે. કેસી જૈન ત્યાંના પ્રેસિડેન્ટ મને કીધું હું લેવા માટે આવીશ. સાહેબ હું આપને ઓળખતો નથી, તમારો જેરું મને ખ્યાલ નથી, હું તમને ઓળખીશ કેવી રીતે? મન કે એરપોર્ટની પાસે આઈ આગળ ઉભો રહી. આઈ એટલે શું? મન કે આઈ લખેલું હોય ત્યાં ઉભો રહી જાય, હું તને શોધી કાઢીશ. તારો ફોટો મારી પાસે. હિથ્રો એરપોર્ટ
જબરદસ્ત મોટું એરપોર્ટ, જબરદસ્ત માણસો, કલ્પના ન થઈ શકે. બોરીવલીનું સ્ટેશન લાગે મુંબઈ વાળું, એવી પબ્લિક. અને એરપોર્ટમાંથી બહાર નીકળ્યો ને જોયું કે અહીંયા આગળ મને ક્યાંક તો ઉભા રહેવાનું કીધું છે. અને મને ત્યાં એક મોટો આઈ દેખાય. આઈ પાસે ઉભો રહી ગયો. ઉભો રહીને મેં એમને ફોન કર્યો, કેસીજી સાહેબ આપે મને કીધું આઈ આગળ ઉભો છું. મને કે વાંધો નહીં, 2 મિનિટમાં ત્યાં પૂછું. આઈની નીચે લખ્યું હતું ઇન્ફોર્મેશન સેન્ટર. 2 મિનિટ માટે વિચાર કર્યો કે આઈની આ તાકાત અમને 2 વ્યક્તિનું જોડાણ કરાવી શકશે. આ ઇન્ફોર્મેશન સેન્ટરમાં તો એક માત્ર ઇન્ફોર્મેશન મળી શકે છે. મોક્ષનો માર્ગનો રસ્તાનો ઇન્ફોર્મેશન ભેગું કરવાથી આપણે નહીં મેળ પડે. એને જ્યાં સુધી સમજણમાં, જ્યાં સુધી વિવેકમાં, જ્યાં સુધી આચરણમાં આપણે નહીં લાવીએ ત્યાં સુધી આ માર્ગ આપણા માટે બહુ ગંભીર થઈ જશે. અને એટલા માટે જ જાગવું બહુ જરૂરી છે. બહુ નાનો હતો ને દેરાસરમાં પરિસરમાં ભક્તિ થતી હતી અને ભક્તિની અંદર મજાનું ગીત ગવાતું, જાગ્યો રે આત્મા આસ જાગી, એને મુક્તિના પંથની પ્યાસ જાગી. જ્યારે આત્મનો દીવડો જાગે ત્યારે વિષય વાસના ભાગે. લાગે ખારો સંસાર, લાગે ખારો સંસાર, એને મુક્તિના પંથની પ્યાસ જાગી, જાગ્યો રે આત્મા આસ જાગી. બહુ નાની વયમાં સાંભળેલા સ્તવનો, ભક્તિ ગીતો, સંગીતકારો સાજિંદા ટીમ સાથે જે ગાય, બધા લોકો એમાં તાલમાં તાલ મિલાવીને કોરસમાં ગાય. બહુ નાની ઉંમર, શબ્દો યાદ છે, જાગ્યો રે આત્મા આસ જાગી, એને મુક્તિના પંથની પ્યાસ જાગી. અને ખરેખર જાગ્યો ક્યાં? તો બહુ મસ્ત પંક્તિ લખી કે જ્યારે આત્મનો દીવડો જાગે ત્યારે વિષય વાસના ભાગે. એક વખત આત્મનો જીવડો જાગી જાય છે અને વિષયની વાસના ભાગી જાય છે. જો આ સંસારની અંદર આપણા પોતાના વિષયની વાસનાઓ ભાગી નથી, જો આ સંસાર હજુ સુધી આપણને ખારો લાગ્યો નથી, એનો મતલબ એમ થયો કે હજુ સુધી આપણો આત્મા જાગ્યો નથી. આત્માને જગાડવા માટેના આગમની અંદર 6 પદ લખેલા છે, જે જ્ઞાનસારમાં પણ છે, આચારાંગ સૂત્રમાં પણ છે, આગળના ગ્રંથોમાં પણ છે. નંબર 1 આત્મા છે. નંબર 2 આત્મા નિત્ય છે. નંબર 3 આત્મા કર્મનો કર્તા છે. નંબર 4 આત્મા કર્મનો ભોગતા છે. નંબર 5 મોક્ષ છે. નંબર 6 મોક્ષના ઉપાય છે. આ 6 પોઈન્ટ બરાબર લખવાના છે. શાંતિથી બોલું છું, કાગળ પેનમાં લખવું હોય તો લખજો અને યાદ રાખી લેજો. 6 જગ્યાએ જાગી જવાનું છે. નંબર 1 આત્મા છે. માનો કે કોઈ મોટા ટાવરમાં અથવા તમારા ઘરની અંદર તમે બેઠા છો, રૂમમાં છો. એક રૂમમાં તમારા દીકરા દીકરી છે, એક રૂમમાં તમારા માતા પિતા છે, એક રૂમમાં તમે તમારા શ્રાવિકા સાથે છો. રાતનો સમય છે, સુઈ ગયા છો બધા. કંઈક બળવાની સ્મેલ આવે છે. તમારી આંખ ખુલી ગઈ કે કંઈક સ્મેલ આવી રહી છે. અને એ વખતે એ સ્મેલને સૂંઘીને આગ લાગવાની ખ્યાલ આવતી તમે રૂમમાંથી બહાર આવો છો અને તમને દેખાય છે કે આગ લાગી. આગ ભડકે પડે છે. 2 વાગ્યાનો સમય છે, ઘર લાકડાનું છે, આગ વધતા વાર નહીં લાગે. તમે પહેલું કામ શું કરશો? તો કે સૌથી પહેલું કામ અમે એ કરશું કે અમારા દીકરાને, માતા પિતાને અમે લઈને પેલા ઘરની બહાર ભાગી જશું. કેમ? આ ઘર તો તે બનાવ્યું છે, આટલું સરસ બનાવ્યું છે. એક ફર્નિચર તો તું શોધી કરીને લાવ્યો છે. એક વસ્તુ તે દિલથી વસાવી છે. આટલું બધું તારી પાસે હોવા છતાં પણ તું છોડવા તૈયાર? તો કે સાહેબ, પરિવાર બચાવવા માટે વસ્તુ તો ક્યારેથી બની જશે, પરિવાર જતો રહેશે તો કશું જ નહીં મળે. શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાનું છે સાહેબ? છોડી દેવાનું છે ને મૂકી દેવાનું. હવે કોઈ ચિંતા નથી, મૂકી દેશું, પરંતુ જાગવાનું છે. અમે જાગી જવું. માનો કે રૂમમાંથી બહાર આવ્યા, આગ એટલી ફેલાઈ ગઈ છે, માતા પિતાનો રૂમમાંથી માતા પિતા બહાર આવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી, પણ 4 જણા બચી શકે એમ છે, દીકરા દીકરી, તમે, તમારા શ્રાવિકા. શું કરશો? શું કરશો?
બોલો, એ ગંભીરતાથી વિચારો. માતા પિતાને લેવડા વગર બહાર જવાનું મન તો કોઈનું પણ ન હોય. માતા પિતા તો ઉપકારી છે, પણ બચી શકવાનો કોઈ ચાન્સ નથી. અંદરથી માં કહે છે, બેટા તું નીકળી જા, મારી ચિંતા નહીં કર, તું તારા પરિવાર સાથે સુખેથી રહેજો. પમ અને શ્રમ અને હિંમત કરીને પણ તમને ખેંચીને બહાર કાઢવામાં આવે. જે થવું એ થાય, તમને લઈ જ જવામાં આવે બહાર. આગળ વધતા દીકરા દીકરીના રૂમની અંદર પણ કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી કે બચી શકે. પતી જ ગયું છે. તમે ને તમારા શ્રાવિકા એકવાર કૂદીને બહાર નીકળી શકશો. માનો કે તમે બહાર નીકળ્યા ને અચાનક ઘરમાં સીલિંગ પડ્યું અને શ્રાવિકાના બેડરૂમની અંદર પણ એ સીલિંગ પડી જાય, તમે એક જ બચી શકો એમ છો. શું કરો છો? સી પાછળથી મરણ્યું જિંદગી જીવીએ, કંટાળીને જીવીએ, જિંદગી અફસોસ વાળી જાય, ડિફરન્ટથી. આ બધું કોના માટે દોડીએ છીએ આપણે? પહેલી ક્ષણમાં પૈસો છોડાયો, બીજી ક્ષણમાં મા બાપ છોડાયા, ત્રીજી ક્ષણમાં દીકરા દીકરી છોડાયા, ચોથી ક્ષણમાં શ્રાવિકા છોડી દીધી. તું બહાર દોડી ગયો, તું બહાર નીકળી ગયો, કોના માટે? તું એટલે કોણ ખબર છે? આત્મા. બધું તો નશ્વર સમજી લીધું, બધા સંબંધે કટ ઓફ કરી નાખ્યા. હવે નહીં, હવે નહીં, આ નહીં, આની આની આની, હવે બસ નીકળી જાવ. માટે આચારાંગ સૂત્રમાં શબ્દ લેખો છે એગે આયા. આચારાંગ સૂત્ર શ્રીલંકાચાર્યની ટીકા મૂળ સૂત્રની અંદર લખ્યું છે એગે આયા, બસ એક આત્મા. જે ભૂલાઈ ગયો છે આપણા બધાથી. ડોલરોની દુનિયામાં બેઠા બેઠા ક્યારેક વિચાર કર્યો છે આમાં આત્મા ટકશે કે નહીં ટકશે? ક્યારેક વિચાર આવ્યો છે કે નહીં? સિનિયર સિટીઝન માટે કેટલી ફેસિલિટીઝ. શિકાગોમાં ગયો તો ત્યારે ભાઈએ મને વર્ણન કર્યું કે સાહેબ સિનિયરમાં તો તમે મને કે પાછા તમે અહીંયા જ આવી જજો સાહેબ, અહીંયા સિનિયરોને જે મજા આવશે ને એવી મજા તમને ઇન્ડિયામાં નહીં આવે. મેં કીધું કઈ રીતે? પછી બધું વર્ણન કર્યું. મને બહુ સમજાવતા નહીં આવડે, તમે સમજી ગયા છો. એનું વર્ણન સાંભળ્યું પછી હું રૂમ પર આવ્યો. મેં રૂમ પરથી કાગળ પેનમાં એને જેટલું મને કીધું હતું બધું લખ્યું મેં. અહીંયા મેડિકલ ફ્રી ને ઓલું ફ્રી ને આ ફ્રી ને સિનિયર ને આ ફ્રી ને ઓલું ફ્રી ને એકલા થઈ જાવ તો એ બધી ફેસિલિટી મળે, તમે અટકો જ નહીં, હોસ્પિટલ ફ્રી, બધું લખ્યું. લખ્યા પછી છેલ્લે એક લીટી લખી, સંસારનું સુખ જેને જ્ઞાની ભગવંત આપણને હેય કહે છે, હે એટલે છોડવા લાયક કહે છે, અને એ સુખ જો આપણને ઉપાદેય લાગે, સ્વીકાર કરવા જેવું લાગે, તે મિથ્યાત્વનો ઉદય છે. અને આ મિથ્યાત્વનો ઉદયમાં તો જીવદળ ડૂબેલો છે. અને આવા મિથ્યાત્વનો ઉદયમાં જો આત્મા જો ડૂબી ગયો હોય તો પછી એના આત્માનો ઉદ્ધાર, એના આત્માનું કલ્યાણ થશે કેવી? જે સંસારનું સુખ, જે સંસારમાં મળતી ફેસિલિટીઝ, જે સંસારમાં મળતી વ્યવસ્થાઓ, સંસાર જ હેય છે, તેની વ્યવસ્થા ઉપાધિ કેવી રીતે બનાય? અનુકૂળતાઓને ક્યારે પણ આત્માની અનુભૂતિ માનતા નહીં. ફરીથી એકવાર રિપીટ કરવા માંગુ છું, અનુકૂળતાને ક્યારે પણ આત્માની અનુભૂતિ માનતા નહીં. ગુફામાં બેસીને સાધના કરતા કરતા જો આત્મા પ્રાપ્ત થતો હોય તો એસીમાં આત્મા પ્રાપ્ત નથી જ થવાનો, એ ક્યારે પણ ભૂલતા જ. અનુકૂળતામાં આત્માની અનુભૂતિ કેવી રીતે થાય મને કહો તો ખરી. પ્રતિકૂળતામાં આવો. મહાપુરુષોએ જે પંથ આપણને આપ્યો છે પ્રતિકૂળતા. બાહ્ય જગતની અંદર નાસા સંસ્થા અમેરિકામાં બેઠેલી હોય, પ્લેન પર ચંદ્ર પર જશે, મંગળ પર જશે, ધરતીમાં જશે, બાહ્ય દુનિયાની શોધખોળ કર્યા કરશે, આખું વર્લ્ડ ફરી આવશે, વિકાસ કરતો કરતો વિશ્વયાત્રી પણ બનાવી દેશે. એની શોધખોળ બાહ્ય દુનિયામાં છે. આપણા જૈન શાસ્ત્રની શોધખોળ આભ્યંતરિક દુનિયામાં છે. અંદરની દુનિયામાં, ભીતરની દુનિયામાં જઈને આંતરિક ખોજ કર અને અંતરમાં શું શોધવાનું છે? એગે આયા, બસ એક આત્માને શોધી કાઢ. આત્માને શોધવા માટેનો આપણો પ્રયાસ છે. 14 રાજલોક છે, જળ અને ચેતન તત્વોથી ભરેલો છે. જેટલા બી જળ તત્વ છે તેને સામે એક ચેતન તત્વ છે. એ ચેતન તત્વના વિભાગ છે ત્રસ અને સ્થાવર. જે હલનચલન કરી શકતા નથી તે સ્થાવર છે, જે ત્રાસ પામે છે તે ત્રસ છે. મારી વ્યાખ્યા બરાબર સાંભળજો. જે હલનચલન કરી શકતા નથી તે સ્થાવર છે, તો જે ત્રાસ પામે છે તે ત્રસ છે. જે વિચાર ભણ્યા છો ત્યારે તો એવો ભાવ ભણ્યા હશો, જે વિચારમાં તો એવું એંગલ તમે સાંભળ્યું હશે, જે વિચારમાં તો એવી રીતે તમે ભણ્યા હશો કે જે પોતાની મરજી મુજબ હલનચલન કરી શકે તે ત્રસ. પણ આચારાંગ સૂત્ર લખીએ છીએ જે ત્રાસ પામે તે ત્રસ. આપણે હલનચલન કરી શકીએ છીએ, આપણે ત્રાસ પામી શકશું 100%.
અને એની વાત કરતા કરતા આગળ જ્ઞાની ભગવંતોએ લખેલું છે, એ ત્રસ અને સ્થાવરમાં પૃથ્વી કાય અપકાય તેવ કાય વાવ કાય વનસ્પતિ કાય બધા સ્થાવરોને છોડી દો તો તમારી પાસે છે ત્રસ પણ. ત્રસમાં કેટલા? તો કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. એમાં આપણો નંબર ક્યાં? તો કે 2 ઇન્દ્રિય પણ નથી, 3 ઇન્દ્રિય પણ નથી, 4 ઇન્દ્રિય પણ નથી, પણ પંચેન્દ્રિય છે. તો કે પંચેન્દ્રિયમાં 4 વિભાગ: નારદ, તિર્યંજ, મનુષ્ય અને દેવ. એમાં નારો નંબર ક્યાં? તો કે નારદ પણ નથી, દેવ પણ નથી, તિર્યંજ પણ નથી, હું મનુષ્ય છું. તો કે મનુષ્યમાં 2 પ્રકાર, આર્ય અને મ્લેચ્છ. એક આર્ય માણસો અને એક મ્લેચ્છ વ્યક્તિઓ. તારો નંબર ક્યાં? તો કે અમે તો આર્યમાં આવી. તો કે આર્યની અંદર મનુષ્ય તરીકે તું આવી ગયો, આર્યપણું તારા પરિણામમાં આવી ગયું, તું આર્ય સુધી પહોંચી ગયો, તારી બધી ભૂમિકા જોડાઈ ગઈ. આટલું થઈ ગયા પછી એ આર્યના ભાવમાં, આર્યની ભૂમિકામાં તારી ભૂમિકા ક્યાં? તો કે આર્યનો ભાવ ને આર્યનું પરિણામ જ્યારે પ્રાપ્ત થાય છે, એમાં હું ભારત દેશમાં કે અમેરિકામાં, તારી પાસે ધર્મ કયો, તારી પાસે શાસન કયું, તારી પાસે પરિસ્થિતિ કઈ, તારી પાસે સંસ્કાર કયા, તારું વાતાવરણ કયું, અને છેલ્લે તું ક્યાં? નાની ભગવંતોએ લખ્યું છે, સવારના સમયમાં શ્રાવક જાગે અને જાગીને પોતે પોતાનો પ્રશ્ન પૂછે, હું કોણ છું? હું કોણ છું? તો કે હું શ્રાવક છું. હું જો શ્રાવક શ્રાવિકા છું, તો હું આ શ્રાવકના ધર્મ માટે હું ક્યાં આવ્યો છું, હું શું કરું છું, શા માટે આવ્યો છું? અને એ વખતના સમયમાં અંતરથી પ્રશ્નનો ઉગાડ થાય છે કે હું જેના માટે આવ્યો છું એના માટે ખરેખર સક્ષમ થાઉં છું કે નથી થતો. આનું જેના માટે નથી આવ્યો એના માટે હું સક્ષમ થાઉં છું, શું કાર્ય કરું છું? હું અહીંયા આત્માને પામવા માટે આવ્યો છું, તો એના માટે મારો પુરુષાર્થ કેટલો? અને જો હું આત્માને પામી રહ્યો નથી, તો મારો પુરુષાર્થ ક્યાં જઈ રહ્યો છે? જો હું જે પુરુષાર્થ કરું છું એ મારો સવળો પુરુષાર્થ છે કે અવળો પુરુષાર્થ છે? સંસારને લીલોછમ કરવા માટે, પરિવારને ખુશી આપવા માટે બધું જ કર્યું, આત્માનું શું થયું? અંતિમ ઘડીમાં કદાચ આપણે હોઈએ, આપણી આંખની અંદરથી આંસુ હોય, છેલ્લો ક્ષણ આપણો ચાલતો હોય અને આપણે સર્વૈયું કરવા બેઠા હોય, આત્મા માટે શું થયું ને કેટલું થયું? આ સર્વૈયું જો તમે કરવા માટે બેસો, કેટલા કલાક તમારા પોતાના ભરાય કે આટલું તમે આત્મા માટે કર્યું જ છે. પરિવાર માટે ઘણું કરી લીધું, રાજ રચીલું સામગ્રી માટે ઘણું કર્યું, વર્લ્ડ ફરવા માટે ઘણું કર્યું, મોટા માણસોને મળવા, કોન્ટેક્ટ રાખવા એના માટે ઘણું કર્યું. આત્મા માટે શું કર્યું? આત્મા માટે કેટલું કર્યું? એક કાગળ પેન લઈને બેસો, એક પાનું તો ભરીને આપો કે આટલું મેં આત્મા માટે કર્યું. ચાલો માની લો કે દર વર્ષે 28 કરી, અગ્રી. રોજના 2 સામયિક કર્યા, અગ્રી. રોજ 2 ટાઈમ પ્રતિક્રમણ કર્યા, અગ્રી. રોજ પરમાત્માની પૂજા સેવા દર્શન કર્યા, અગ્રી. રોજ નૌકારવડી બાંધી ગણી, અગ્રી. રોજ મૌનપૂર્વક ધ્યાન કર્યું, અગ્રી. એના પછી શું? ભાવપૂર્વક થયેલી આરાધનાની પાછળ આપણે કેટલું તત્વ પામી શક્યા છે, એને જાગવાનું, એને જગાડવાનો પ્રયાસ એટલે જાગતા રહીશું. પહેલો તો આત્મા છે. આત્માને પેલા માનીએ, હું આત્મા છું. આ પારસ એ મારા શરીરનું નામ છે, આત્માનું નામ નથી. જે દિવસે આ શરીરમાંથી આત્મા નીકળી ગયો એટલે મારું નામનું ડેથ સર્ટિફિકેટ બની જવાનું છે. મુંબઈની લોકલ ટ્રેનમાં જઈ રહ્યો હતો એક વખત. લોકલ ટ્રેન ચાલતી હતી, લોકલ ટ્રેનમાં ભજન ગાવાની એક પદ્ધતિ ચાલે છે. ઘણા બધા ગ્રુપ લોકલ ટ્રેનમાં ભજન ગાતા ગાતા જાય. અલગ અલગ લોકો હોય, એકાદ જૈન ટીમ પણ છે, બાકી બધા તો અજૈન લોકો હોય છે. પણ ભજન બધા કોઈ પોતપોતાના દેવોના ગાતા હોય છે, કોઈ કવાલી ટાઈપ ગાતા હોય છે, અલગ અલગ પ્રકારના ભજનો ગાતા જાય. 1 કલાક બધા લોકો ઉભા રહીને ભજન સાંભળે, કોઈ મંજીરા વગાડે, ખંજરી વગાડે, મન ફ્રેશ કરીને લોકો જતા હોય છે. ખબર નહીં એક વખત કમાલ થઈ ગઈ. યુપીનો ભાઈઓ કે ભાઈ અને ઉમાભાઈને જે ગીત લલકાયું, શબ્દો આજે પણ કાનમાં ગુંજે. નાહક અભિમાન કરતું, ઢાયકા આયા ઢાયકા જાયેગા. નાહક અભિમાન કરતું, ઢાયકા આયા ઢાયકા જાયેગા. એની ભાષા સમજી તો મારા માટે બી અઘરી હતી, તમારા માટે પણ કદાચ અઘરી પડી હશે. અને વ્યક્તિ પોતે જ એનું વર્ણન કરે છે કે જબ તેરા જન્મ હુઆ તુજે જબ તોલા ગયા, जब तेरा जन्म हुआ जब तुझे तोला गया तो तू 2.5 किलो का था, जब तू मर गया तेरी रक्षा हो गई और रक्षा का भी वजन किया गया तो तू भी 2.5 किलो का ही था. ढाई का आया ढाई का जाएगा.
2.5 કિલોનો તું હતો, 2.5 કિલોમાં તું જવાનો છે, કેટલી ગંભીરતાથી વાત મૂકી દીધી. અને ટ્રેનમાં ઉભા ઉભા આ શબ્દો મેં સાંભળ્યા અને વિચારમાં પડી ગયો. 2 કલાકના સ્મશાનમાં બળવા માટે 70 વર્ષ જિંદગીમાં કેટલા બધા પરિશ્રમ આપણે કરી લઈએ છીએ. આખી જિંદગી શું નથી કરતા, આત્મા ભૂલાઈ જાય છે આ બધા. અને આત્મા ભૂલાઈ જાય એની પાછળના ગંભીર 2 વાત કહું છું. તમે ઘણી વખત શાસ્ત્રમાં ભણતા ભણતા ઘણા પ્રવચનોમાં ઘણા શબ્દો સાંભળ્યા હશે. એમાં એક શબ્દ સાંભળ્યો છે પ્રમાદ અને બીજો શબ્દ સાંભળ્યો છે આળસ. ક્યારેક ક્યારેક તમે પ્રમાદ શબ્દ સાંભળ્યો છે, ક્યારેક ક્યારેક તમે આળસ નામનો શબ્દ સાંભળ્યો છે. બોલો, આળસ કોને કહેવાય અને પ્રમાદ કોને કહેવાય? તમે જવાબ મને નહીં આપતા, પણ તમારી પાસે કાગળ પેન છે અથવા તમારું માઇન્ડ લઈને તમે બેઠા છો, માઇન્ડની અંદર તમે પ્રશ્નનો આન્સર તૈયાર કરો. આળસ કોને કહેવાય, પ્રમાદ કોને કહેવાય? પ્રમાદ અને આળસ વચ્ચે બહુ મોટો ફરક છે. ઘણા લોકો તો એમ જ સમજે છે પ્રમાદ ને આળસ બધું એક જ છે ને, પર્યાયવાચી શબ્દો છે. ના, એ પર્યાયવાચી શબ્દો નથી. પ્રમાદ અને આળસ વચ્ચે બહુ મોટો ફરક છે. કરવાનું ન કરીએ તેને આળસ કહેવાય. કરવાનું ન કરીએ તેને આળસ કહેવાય. ન કરવાનું કરીએ તેને પ્રમાદ કહેવાય. કરવાનું ન કરીએ તેને આળસ કહેવાય. ન કરવાનું કરીએ તેને પ્રમાદ. પરમાત્માએ ટીવી જોવાનું કીધું નથી. પરમાત્માએ ગપ્પા મારવાનું કીધું નથી, ગોસિપ કરવાનું કીધું નથી. પરમાત્માએ ટાઈમપાસ કરવાનું કીધું નથી. પરમાત્માએ ઊંઘ નથી આવતું તો બેડમાં પડ્યો રહ્યો છું. કેમ? તો કે ઊંઘ નથી આવતી, પડ્યો રહ્યો છું. આવું પ્રમાદ કરવાનો કીધો નથી. છતાં પણ આપણું જીવન પ્રમાદમાં જઈ રહ્યું છે. એ પ્રમાદ. ન કરવાનું કરીએ તે પ્રમાદ. ટીવી જોવા બેઠા પ્રમાદ. મોબાઈલમાં ગેમ રમવા બેઠા પ્રમાદ. આઈપેડમાં ગેમ રમવા બેઠા પ્રમાદ. આ પ્રમાદ આપણને અનંત સંસાર રખડાવશે. ઉપદેશ રહસ્યમાં લખ્યું છે, જીવ અનંત સંસાર રખડે છે અને એકેન્દ્રના ભોગ વધારે કરે, જેની પાછળ કારણ શું? તો 2 કારણ બતાવે છે, અજ્ઞાન અને પ્રમાદ. એક તો સાચી સમજણ નથી અને બીજું ન કરવાનું કર્યા કરે છે. ન કરવાનું કરીએ છીએ અને સાચી સમજણ નથી, એને કારણે આપણે એકેન્દ્રના ભોગમાં જતા રહીશું. એ જીવોનું દુઃખ વિચારીને બી ક્યારેક જાગવા જેવું છે. સુકૃતો કરવા જેવા છે, ધર્મ કરવા જેવો છે, ધર્મ જ કામમાં આવશે. 2 વર્ષનો સમય વીતવા આવ્યો. COVID-19 કોરોનાનો ભયંકર સમયમાંથી આપણે બધા જ નીકળી રહ્યા છીએ. તમારી મારી આખા વર્લ્ડની 214 દેશોની અંદર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ આપણી આંખ સામે થઈ. 45 થી 50 લાખ માણસોનું મૃત્યુ કોરોનાના અંદર જતું રહે. કરોડો લોકો કોરોનાના રોગના શિકાર બન્યા. હું એક ગુરુ ભગવંતની પાસે બેઠો હતો. સાધુ સાધુજી ભગવંતે ભણાવવાનો યોગ થાય, રોજ મહાત્માના દર્શન થાય અને આશ્ચર્યગંજ પાસે હું બેઠો હતો. હું સાહેબ, પરિવારના 7 વ્યક્તિઓ કોરોનામાં મૃત્યુ પામી ગયા. મને પણ કોવિડ થઈ ગયું. મારી બધી વાત સાંભળ્યા પછી ગુરુદેવે મને પ્રશ્ન પૂછ્યો, તારો આત્મા જાગ્યો આમાં કે હજુ નથી જાગ્યો? સીધો પ્રશ્ન ગુરુદેવ પૂછ્યો, હજુ જાગ્યો કે હજુ નથી જાગ્યો? યમરાજના મોઢાની અંદર મુકાઈ ગયા પછી, એના મોઢાની અંદર તારો પ્રવેશ થઈ ગયા પછી, મોતના મુખ વચ્ચે ઝંખવા માટે, ઝીલવા માટે તું તૈયાર થઈ શકે છે. તને તારા આત્માનો વિચાર આવ્યો કે જાગવા જેવું કે હજુ પણ વિચાર નથી આવ્યો? ગુરુદેવે પૂછેલા પ્રશ્નની સામે પસીનો છૂટી ગયો. મેં કીધું સાહેબ, કોવિડમાંથી જયારે બહાર આવ્યા તેમ લાગ્યું કે યુદ્ધના મેદાનમાંથી જીતીને બહાર નીકળ્યા. મને કે બસ આ જ અજ્ઞાન દશા તને કેન્દ્રમાં ફેંકી દેશે. જે પરિસ્થિતિમાં, જે દુઃખોમાં, જે 14 વર્ષની અંદરની પીડામાં, પરિવારથી દૂર રહીને ક્વોરન્ટાઇન સેન્ટરમાં, આઇસોલેશન સેન્ટરમાં તમારે આત્માને જગાડવાનો છે, ત્યાં તમે સંસારને શુદ્ધ કરીને આવ્યા? ગુરુદેવ, આવું તો કોઈ વિચાર જ નથી આવ્યો. બસ એક જ વિચાર આવતો હતો કે આમાંથી બચી જવાનું, આમાંથી બહાર નીકળી જવાનું છે. અને બહુ હિંમત રાખીને બહાર નીકળીને આવ્યા છે. લોકોને સંદેશો આપ્યો છે કે જો અમે નીકળી ગયા, બધા નીકળી જશો.
ગુરુદેવે બડક કડક શબ્દમાં કીધું, આટલા સરસ મજાના નિમિત્તમાં બી જો તારો આત્મા જાગતો નથી તો તીર્થંકરની દેશનામાં તું ક્યાંથી જાગીશ? દુઃખની અવસ્થામાં બી જો તું જાગતો નથી તો સુખ જ્યાં ચાલતું હશે, સુસમારો ચાલતું હશે, ત્યારે તું જાગીશ કેવી રીતે? આંખ સામે આટલા લોકોના મૃત્યુની સામે બી એક આત્મા બી દીક્ષા માટે તૈયાર થયો નહીં. આત્માને જગાડવા માટે તૈયાર નતો. હું બચી ગયો છું તો મારે જાગી જવું જોઈએ. નહીં, આત્મા છે એની સમજણ પણ નથી આવી માટે જાગતો નથી. અને એના માટે આપણને સંસારમાં બધી વ્યવસ્થા ગમે છે. ટોપ લેવલના માસ્ક, ટોપ લેવલનું સેનિટાઈઝર, ટોપ લેવલના હાથ ધોવાના, ટોપ લેવલથી કપડા સાફ કરી દેવાના, ટોપ લેવલથી શોપિંગ કરવા જવાનું, ઓનલાઈન બધું મંગાવી દેવાનું, ઘરની બહાર પગ નહીં મૂકવાનો, બધી હોશિયારી. નાની કે છે પ્રમાદ દશામાં તારી પાવરતા છે. પ્રમાદમાં સફળ થઈ ગયા. આળસ ન કરવાનું કરીએ તે કરીએ તેને પ્રમાદ કહેવાય, તો કરવાનું ન કરીએ તેને આળસ કહેવાય. ભગવાને કીધું છે રોજ તારે સામાયિક કરવું જોઈએ, રોજ 350 ગાથાનો સ્વાધ્યાય કરવો જોઈએ, રોજ તારે 3 ટાઈમ પરમાત્માના દર્શન કરવા જોઈએ, 1 ટાઈમ પૂજા સેવા કરવી જોઈએ. જે રીતની ધર્મની આરાધના આપણે કરતા હોઈએ એ ધર્મની આરાધના કરવા માટે આજે કંટાળો આવે છે. આજે મૂળ નથી પ્રતિક્રમણ કરવાનું. ચલને અમે બેસીએ છીએ, આજે ખબર નહીં માથું ચડી ગયું છે એટલે આજે થોડું મન નથી માનતું. આજે વેધર બરાબર નથી ને એટલે પૂજા કરવા નથી જવું. બહુ સ્નો પડ્યો છે, આજે બહુ જ ક્લાઉડી છે, આજે બહુ ઠંડી છે, આજે બહુ આવું છે. શું વિકલ્પો 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 વિકલ્પો. આત્મા ભોલાઈ ગયો આપણા બધાથી. આત્મા ગાયબ. અરે જે પુણ્ય બાંધવાનો અવસર છે, જે નિર્જનાનો અવસર છે, મોક્ષમાં જવાનો માર્ગ છે, તેની માટે તું આળસ કરે છે. અને આવી જો આળસ કરતા રહ્યા તો જાગશું ક્યારે? ખરા સમયમાં તો પછી કાયમ માટે સુતા જ રહીશું આપણે. બહુ મજાનો શ્લોક આવે છે, જાગૃતિ. સંપૂર્ણ જગત જ્યાં જાગે છે ત્યાં મુનિ સુઈ જાય છે, અને મુનિ જ્યારે જાગે છે ત્યારે બધા લોકો એમાં સુતા હોય છે. આખું જગત જેમાં જાગે છે તેમાં જાગતા એવા મુનિ પણ સુતા હોય છે. બરાબર ગંભીર છે વાત, બરાબર સમજજો. આખું જગત જેમાં જાગે છે તેમાં જાગતા દેખતા એવા મુનિ પણ સુઈ જાય છે. દેખતા એવા મુનિ, મુનિ એટલે સાધુ, સુઈ જાય છે. અને જેમાં મુનિ જાગે છે તેમાં તો લોકો સુતા જ હોય છે. આખા સંસારની વ્યવસ્થા જ્ઞાનીની આંખ સામે છે, સાધુ ભગવંતોની આંખ સામે છે કે આ સંસાર કઈ રીતે ચાલે છે. આખી સંસારની પરિસ્થિતિ આંખ સામે છે. સંસારી આત્મા કેટલા પ્રકારના પાપ આચરણ કરે છે, કેટલા પ્રકારના દુઃખમાં જીવે છે, કેટલા પ્રકારના કાવા દાવા કરે છે, કેટલા પ્રકારના પરિશ્રમ કરીને પોતાની મહેનતમાં બધું કરે છે. 18 પ્રકારના પાપસ્થાનકથી આત્મા કેટલો ચકચૂર છે, બધું જ્ઞાનીની આંખ સામે છે. અને બધું આંખ સામે હોવા છતાં પણ એક જ્ઞાની જાગતા છતાં બી સુતા રહે છે, એટલે મૌન રહે છે. ગયા વર્ષે અમેરિકા જવા માટે આચાર્ય ભગવાન ધર્મચક્ર તીર્થ પ્રભાવ જગવલ્લભ શ્રી માર્સે પાસે હું આશીર્વાદ લેવા ગયો. પરુષણ માટે નીકળી, આપણે કોઈ પણ સારા કામમાં નીકળે એટલે ગુરુએ સમજાવ્યું છે, મમ્મી પપ્પાએ કીધું છે કે ગુરુ ભગવંતનું માંગલિક સાંભળી નીકળવાનું. અને સચ એ તો હવે સારું જ કહેવાય. મંગલ એટલે સાંભળવા માટે ગયો. વંદન કર્યું સાહેબ માંગલિક. અને કે કેમ આજે? સાહેબ અમેરિકા જઈ રહ્યો છું, રસ્તામાં કોઈ વિઘ્ન ના આવે ને એટલા માટે. અને કે વિઘ્ન શું કામ આવે? મારે કેવું પડ્યું કે સાહેબ ટુરિસ્ટ વિઝા પર જઈએ છીએ અને કાર્ય કરીએ છીએ પુરુષજનનું. લીગલી તો ન ચાલી શકે, છતાં પણ B1 B2 વિઝા પર આવા કાર્ય કરવા માટે જઈએ છીએ અને વિઘ્ન આવી શકે. તરત ગુરુદેવે મને કીધું, કાન પકડી, પરુષણ કરવા માટે ખોટા રસ્તે જઈ રહ્યો છું? બધું હા સાહેબ, આ કાન આપણે પકડ્યો છે સાહેબ, આ છોડતા નહીં કાન આપવા. મને કે આવું માંગી તને શું આપું? ગુરુદેવ આપનો આત્મા જાગે, તમારો તો જો સૂતો છે, જગાડવાનો બાકી છે. અમે જે સંસારમાં બેઠા છીએ એમાં અમે આવી જ બધી ભૂલો સહજતાથી કરે છે અને એનો રંજ પણ અમને હોતો નથી. અમને ભૂલ જ નથી લાગતી. મેં તો ગુરુદેવ આપ કહેતા રહેજો, ટોકતા રહેજો, અમે ક્યારેક જાગશું. બહુ કડક નિયમ આપ્યા, બહુ કડક બાધા આપી, પછી ગુરુદેવે માંગલિક આપ્યું. આનંદ થયો. આત્માને જગાડનાર કોક તો ગુરુ બેઠો છે ને માથા પર, જે કાન પકડે છે. આપણી પાસે એ આત્માને જગાડનાર કોક તો હોવું જોઈએ. પહેલું જગાડે આત્મા છે તું. બીજા નંબરમાં આત્મા નિત્ય છે. બોલો, તમારી પાસે
તમે તમારા ઘરે બેઠા છો કે તમે સેન્ટરમાં બેઠા છો, આમ નજર કરો તો બધી બાજુ તમારી પાસે જેટલા વ્યક્તિ આસપાસમાં છે અને જે તમારા ઘરમાં બધી સામગ્રી તમારી આસપાસમાં છે, આમાંથી કઈ વસ્તુ એવી છે જે કાયમ માટે તમારી પાસે રહેનાર છે? એક પણ હોય તો જરાક કહો ને. આ છે. જો તમે શ્રાવિકા હોય તો તમારો શ્રાવક જે છે બાજુમાં તમારા, જેની સાથે તમારા લગ્ન થયા છે, તે કાયમ માટે રહેવાના છે? શું એવું લખાણ થયેલું છે કે બંને સાથે જ મૃત્યુ પામશું? નહીં. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ની LIC લઈ શકાય છે. કોઈ વ્યક્તિની ગેરંટી અહીંયા મળી શકતી નથી કે આ વ્યક્તિ તારી સાથે જ મૃત્યુ પામશે. નેવર, ક્યારે પણ નહીં. ગઈકાલે કીધું ટુ લિસન, આજે કહું છું ટુ લર્ન. સાંભળો છો નહીં, વ્યાખ્યાન સાંભળવા માટે નથી. પારસભાઈને સાંભળવા માટે ના આવો, પારસભાઈને સાંભળ્યા પછી જીવનમાં સમજવા માટે આવો અને પછી સુધરવા માટે આવી. પરમાત્માની વાણી સાંભળવાથી ખુશ નથી થવાનું, સાંભળ્યા પછી જીવનમાં અપ્લાય કરવાનો છે. બોલો, તમારી પાસે જેટલી પણ વસ્તુ છે, જેટલી પણ વ્યક્તિઓ છે, જેટલી બેંક બેલેન્સ છે, બોલો આમાંથી કઈ વસ્તુ કાયમ માટે ટકનાર છે? છે કોઈ? એકાદ હોય તો આપણે લખીએ. નાની લખ્યું છે, પૈસો જીવશો, ડોલરો જીવશું ત્યાં સુધી સાથે આવશે, સ્વજનો સ્મશાન સુધી સાથે આવશે, લાકડા શરીરને બાળશે ત્યાં સુધી સાથે આવશે. એક જ આત્મા છે અને એને સાથે કરેલો ધર્મ છે તે પ્રભુમાં સાથે આવશે. વૈરાગ્યની સજાઈ લખી છે, ઊંચા તે મંદિર માળિયા સોળ, વાડીને સૂતો, કાઢો રે કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. એક મજાનું ઘર લીધું છે, બહુ મોટો તમે બંગલો કે રો હાઉસ લીધું છે. ઘરની અંદર ગેટ ટુગેધર રાખેલું છે. ફ્રેન્ડ સર્કલ થી માંડીને, સ્વજનથી માંડીને બધાને બોલાવ્યા છે. બધા આવ્યા છે. લોકો બુકે આપે છે, હાથ મિલાવે છે, કોંગ્રેચ્યુલેશન્સ કરે છે. આખું ઘર તમે બતાવો છો. તો આ મારો બેડરૂમ, અહીંથી બહાર ગાર્ડન દેખાય. આ ઘરથી એકદમ નજદીક વોકિંગ ડિસ્ટન્સ ની અંદર મને ગ્રોસરી સ્ટોર મળી જાય. આ વોકિંગ ડિસ્ટન્સમાં સામે નીકળું તો દેરાસર પણ મને બહુ નજદીક છે. મને ગાડી લઈને જાઓ તો 10 મિનિટમાં પહોંચી જાઉં. મને મોલમાં જવું હોય તો અડધો કલાક, વધારે નથી દૂર. એ પણ બહુ સરસ છે, લોકેશન સરસ છે, વાતાવરણ સરસ છે, ઠંડક સારી રહે છે, અથવા તો મેન્ટેન વાતાવરણ છે, શાંતિનો અનુભવ થાય છે, ઘોંઘાટ નથી. તમે અધધ વર્ણન કર્યું. અને 3 જ મહિનામાં એ જ ઘરની અંદરથી એ જ વ્યક્તિ, એનો આત્મા એના શરીરમાંથી જ્યારે ચાલ્યો જાય છે, એ જ સ્વજન, એ જ કુટુંબી વર્ગ બધા ભેગા થયા છે. એ જ ઘર જેમાં 3 મહિના પહેલા લોકો ભેગા થઈને એને હાથ મિલાવતા હતા, એને કોંગ્રેચ્યુલેશન્સ કરતા હતા, વાહ વાહ પીઠ ફેરવતા હતા, એની સાથે ભેટતા હતા, ત્યાં નાસ્તા પાણી થતા હતા, જ્યાં મીઠાઈઓને જમણવાર થયા હતા. એ જ ઘર, એ જ વ્યક્તિ, એ જ વાતાવરણમાં નીચે ઉભા રહીને બધા લોકો વિચારે છે, કાઢો રે કાઢો એને સહુ કહે જાણે જન્મ્યો જ નતો. મન સબળો જી ચાલે, મંત્રી મળ્યા સર્વે કારમાં, તેનું પણ કઈ નવી ચાલે. આને જીવડવા માટે કોઈ પ્રયાસ થઈ શકે એમ છે તો કરો ભાઈ. આને નવું ઘર લીધું છે, લાખો મિલિયન ડોલરમાં લીધું છે, હજુ તો લોન ભરવાની બાકી છે. આના માટે કોઈક તો જાગો, આને જગાડો તો ખરી. એનો પરિવાર બાકી છે, એના નાના દીકરા દીકરી છે, એની શ્રાવિકા છે. કોઈક તો જાગો. કોણ જાગે? કેવી રીતે જગાડી શકાય? કોઈ નથી જાગી શકતું. સાવ સોનાના રે સાંકડા, પહેરન નવ નવા વાઘા, ધોળું રે વસ્ત્ર એના કર્મનું તે તો શોધવા લાગ્યા. બેડરૂમમાં જઈને પરિવારજનોએ વોર્ડરોબ ખોલ્યું. 5 લાખનું કપડાનો સૂટ પડેલો હતો, લગ્નમાં પહેરેલું પાણીતર પડ્યું હતું, મજાની ચણિયા ચોળીઓ લાગેલી હતી, પૂજાના 150 વસ્ત્ર હતા, ઘરમાં પહેરવાના સાદાથી માંડીને મોંઘા ડાટ વસ્ત્રો ઘરની અંદર પડેલા હતા. જે પ્રમાણેના ડ્રેસ, તેવા પ્રકારના મેકઅપ, તેવા પ્રકારના પર્સ, તેવા પ્રકારના સેન્ડલ, તેવા પ્રકારની બધી વસ્તુઓ ઘરમાં રાચ રચીલાની જેમ શાંતિ સોંપતી હતી. અંદરની ખોલીઓ, તિજોરી ખોલવામાં આવે તો સોનાની 11 પ્રકારની ચેનો પડેલી હતી, ડાયમંડના સેટ હતા, ચાંદીના સેટ હતા, રત્નોના સેટ હતા, અલગ અલગ પ્રકારના મોતી, પલ, બધું જ અંદર હતું. સાવ સોનાના રે સાંકડા, આ તો સાંકળ હતી બધી. પહેરણ નવ નવા વાઘા, નવા નવા કપડો દેખાઈ રહ્યા છે, પરંતુ ધોળું રે વસ્ત્ર તેના કર્મનું તે તો શોધવા લાગ્યા. ભાઈ સફેદ કપડું લાવજો, બહુ મોંઘું વસ્ત્ર લાવવાની જરૂર નથી, સાદું સાવ વસ્ત્ર લાવીને આવો. કારણ કે હવે જે હતો નહીં જતો રહ્યો છે, અને આ જે બચ્યો છે તે કામનો નથી.
શરીર કામનું નથી, પૂતગલ છે. આ તો સડી જશે. સડન પતનના સ્વભાવ વાળું છે. સફેદ રંગનું કપડું ઓઢાડી દો. કેમ સફેદ રંગ? કોરો આવ્યો ને કોરો જવાનો છે. કોરો આવ્યો છે ને કોરો જવાનો છે. કોરો આવ્યો તો કોરો જાય છે. બહુ નાનો હતો, મને મારા સ્કૂલનો દિવસ અત્યારે યાદ આવી ગયો. સ્કૂલના ટીચરે મને બહુ કરાવ્યો હતો કે આપણે જયારે જન્મે છે ને ત્યારે આપણી મુઠ્ઠી બંધ હોય છે. થોડા દિવસ પછી આપણી મુઠ્ઠી ધીરે 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 ખુલે છે. મમ્મી પ્રયાસ કરી કરીને ખોલે છે. પણ કે તમે જયારે મૃત્યુ પામશો ને ત્યારે બાંધી મુઠ્ઠી નહીં હોય, તમારી મુઠ્ઠી ખુલી ગઈ હશે અને તમે આમ મૃત્યુ પામશો. સ્કૂલના ટીચરે 3જા ધોરણમાં કરાવેલો બોધપાઠ. અમે પૂછ્યું ટીચર એટલે કેમ આપણે બંધ આવ્યા હતા ને આપણે ખોલીને કેમ જઈએ, આ ખોલે કેમ, આ બંધ કેમ આવીએ? ટીચરે અમારી બાળકની ભાષામાં સમજાવ્યું હતું કે તમે જયારે પૂર્વજન્મમાંથી આવો છો ને ત્યારે ભગવાન તમને હાથની અંદર છે ને બહુ બધું સારું સારું આપીને મોકલીશ. ટીચરની ભાષામાં. અમે નાના હતા એટલે અમને આ ભાષા સમજાવી કે તમને અહીંયા આગળ બહુ સરસ, તમે સરસ ભણી શકો, તમે સરસ રહી શકો, તમને રમકડા મળે, તમને બધું મળે, બધું ભગવાન છે ને તમને આ મુઠ્ઠીમાં આપે છે. પણ તમે જયારે અહીંયા આગળ સારા કામ નહીં કરો તો તમે આવી રીતે ખાલી જ થઈ જશો. તમે કઈ લઈને નહીં જશો, તમે આ બધું યુઝ કરી લેશો, તમારું બધું વપરાઈ જશે. કેવા ટીચર બોલો, વિચારો કેવો બોધ કરાવે છે. કેના છોરું કેના વાછરું, કેના માયને બાપ, અંત કાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. કેના છોરું કેના વાછરું. દીકરો મરણ પથારે પડ્યો તો પિતાજી રડે પોક મૂકીને. દીકરો પૂછે પપ્પા કેમ રડો છો પપ્પા? તો કે આ ઉંમરમાં આ દિવસો જોવાના આવ્યા કે બાપ બેઠો છે દીકરો મૃત્યુ પામે? કયા જન્મના પાપ કર્યા હશે કે દીકરાને ખાંડ આપવાના દિવસો આવ્યા? અને કદાચ બાપ મરણ પથારે બેઠો હશે, દીકરો હશે તો પપ્પા પ્લીઝ તમે નહીં જાઓ, મારે હજુ તમારા કેટલા આશીર્વાદ લેવાના બાકી છે, મારે કેટલું શીખવાનું બાકી છે. તો જાગવાનું તો ત્યારે જાગ્યો કેમ નહીં? અંતિમ ઘડીએ કેમ આ બધો વિચાર આવ્યો? બહુ સરસ પંક્તિ છે. મારે જિંદગી સારી જીવી છે, મારે જિંદગી સારી જીવી છે એમ વિચાર કરનારો વ્યક્તિ જયારે જિંદગીને વાંચવા માટે જાય છે ને ત્યારે ખબર પડે છે જિંદગી એટલે શું. તો કે દરેક ક્ષણનો સરવાળો એ જ જિંદગી છે. દરેકે દરેક સમય, દરેકે દરેક સેકન્ડ, દરેકે દરેક ક્ષણ એનો સરવાળો એ જ જિંદગી છે. સિદ્ધાંત બદલી નાખો. જિંદગી સારી નથી જીવી, મારે દરેક ક્ષણ સરસ જીવી છે, દરેક પલ જાગવા જેવું છે. માટે તો ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાને કહ્યું છે ગોયમ સમયમ માપમાય. હે ગૌતમ, એક સમય પણ પ્રમાદ કરવા જેવો નથી, એક સમય પણ છોડવા જેવો નથી. એક એક સમય તારા માટે કિંમતી છે, એક એક સમય તારે છોડવા જેવો નથી. છેલ્લા 1.5 વર્ષથી સવારના સમયમાં મોબાઈલ ખોલું, મહિનાના 30 દિવસમાંથી 22 દિવસ એવા હોય કે મને મૃત્યુના સમાચાર મોબાઈલમાં આવ્યા. મૃત્યુના સમાચાર. આજે સવારે આપના પ્રવચન માટે મોબાઈલ ચાલુ કર્યો, વાઈફાઈ કનેક્ટ થયું, એક સાથે 70-80 મેસેજ. આટલા તો મેસેજ રાતના કોને કર્યા? જોયું, અમારા એક કલ્યાણ મિત્ર પંડિતના મૃત્યુના સમાચાર. પ્રત્યેક ક્ષણ મહત્વની છે. પુરુષન કરવા માટે જઈ રહ્યા હતા, પુનાની ટ્રેનમાં બ્રેન હેમરેજ થઈ ગયું, આત્મા જતો રહ્યો જગતમાંથી. આત્મા છે, આત્મા નિત્ય છે, બાકી બધું અનિત્ય છે. છતાં બી અનિત્ય માટે કેટલું દોડીએ છીએ આપણે. કુવૈતની અંદરના રાજા રહીશની જેમ રહેનારા લોકોને ત્યાં ટોયલેટ સોનાના છે. શું કરવાનું? આખી ગાડી સોનાની ને ડાયમંડ મળી છે. શું કરવાનું છે? શું કરવાનું બોલો? આત્મા જતો રહેશે, પછી ગાડી શું ને ટોયલેટ શું? જેના માટે તારે જાગવાનું, જેના માટે જાગ, જેના માટે નથી જાગવાનું કેમ જાગે છે તું? સમ્રાદિત્યની કથા આવે છે આપણે ત્યાં. વિજયસેન નામના આચાર્ય દીક્ષા લીધી છે યંગ એજમાં, 32-33 વર્ષ છે. આંખનું નૂર જુઓ તો, વર્ણન કર્યું છે સમ્રાદિત્ય કથામાં. આંખની અંદર એટલી અમી હતી કે છોકરી જોતા સાથે એના પર મોહાઈ જાય. અઢળક મોટું અંતપુર, અંતપુર એટલે ઘણી બધી રાણી જેમાં એને અંતપુર કહેવાય. અઢળક મોટું અંતપુર હતું. હુનસેન રાજા વિજયસેન આચાર્યને પોતાના નગરમાં આવેલા જોઈને વંદન કરીને કહે છે કે સાહેબ, અત્યંત સરસ લાવણ્યયુક્ત શરીર, આંખોમાં નૂર, અનેક રાણીઓ, શરીરમાં એક રોગ પણ નહીં, આખું શરીર તમારું અલમસ્ત, તમે રાજાના દીકરા, આખી રાજગાદી, મજાનું વ્યવસ્થિત રાજ્ય, તમને કઈ તકલીફ મેં સાંભળી નથી, તમને ક્યારેય પ્રોબ્લેમ નથી આવ્યો, તમારો કોઈ દુશ્મન રાજા નહીં, તમારા બધા રાજા તમારી અંડરમાં, તમારી ઉપર કોઈ જાય નહીં, તમારી આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન ન કરે. છતાં પણ આચાર્ય ભગવાન એક પ્રશ્ન મનમાં આવે છે, આ બધું હોવા છતાં શું એવું નિમિત્ત મળી ગયું કે તમને વૈરાગ્ય જાગે? બે વાત ધ્યાન રાખજો જાગતા રહેવામાં.
તમને જેટલા બી નિમિત્તો મળે છે, જેનાથી આપણે કર્મ બાંધીએ છીએ, નિમિત્તો મળવાના જ છે. એ નિમિત્તો નહીં મળે એવું નહીં બની શકે, જેના દ્વારા આપણે પાપ બાંધીએ છીએ. ફરીથી એકવાર રિપીટ કરું છું, જેટલા નિમિત્તો આપણને કર્મ બંધાય છે, નિમિત્તો આપણને 100% મળતા જ રહેવાના છે. એમાંથી આપણે કોઈ બચી શકવાના નથી. એમાં આપણા આત્માને બચાવવો પડશે, જેના દ્વારા આપણે કર્મ બાંધીએ છીએ. નંબર 2, ભગવાન કર્મ સત્તા આપણને વૈરાગ્યના અઢળક નિમિત્તો આપે છે, પરંતુ પ્રોબ્લેમ એ છે આપણે ક્યારે પણ આત્માને જગાડી શકતા નથી. અઢળક નિમિત્તો વચ્ચે બી આપણો આત્મા જાગતો નથી. વિજયસેન આચાર્યને પ્રશ્ન પૂછ્યો ગુણસેન રાજાએ, સાહેબ કાંઈ તકલીફ નથી તો વૈરાગ્યનું કારણ શું? વિજયસેન આચાર્ય પ્રસન્નતાથી હસતા હસતા ગુણસેનને કહે છે, ગુણસેન, આ સંસાર એ જ વૈરાગ્યનું કારણ છે. સંસારમાં બીજું કોઈ કારણ જરૂર છે તને? આખો સંસાર આપણી પાસે બેઠો છે, અઢળક વૈરાગ્યથી ભરેલો પડ્યો છે. કેવો વૈરાગ્ય છે! આપણી આસપાસ એટલા બધા નિમિત્તો જ્ઞાની ભગવંતોએ આપણને બતાવ્યા છે, કર્મ સત્તાએ ગોઠવેલા છે કે તમે નિમિત્તને બરાબર જો પખાડો, એ નિમિત્તને બરાબર તમે જુઓ તો તમને ચારે બાજુથી દેખાય કે બાપરે બાપ, કેટલા કર્મના ઉદયો મળી શકે તેટલા નિમિત્તો આપણને દેખાય. એટલા બધા નિમિત્તો આપણી આંખ સામે તરવર્યા છે, એટલા બધા નિમિત્તો છે. પણ આપણો આત્મા જાગે તો ખરો, ત્યાં સુધી કાંઈ. 1993 મુંબઈમાં બોમ્બલાસ્ટ થયા હતા. એટલા બધા ભયંકર બોમ્બલાસ્ટ હતા. શેર બજારના બિલ્ડિંગની અંદરથી બોમ્બલાસ્ટની અંદર અનેક લોકોના મૃત્યુ થયા હતા. મુલુંડનો એક યુવાન જતીન, જેનું નામ હતું, એ શેર બજારની ઓફિસમાં જોબ કરતો હતો. બોમ્બલાસ્ટ થયા એટલે દોડતો હતો, એ દાદરા ચડતો હતો, અને ત્યાં એના માથા પર સીધી બારી પડી, કાચવાળી. અને બારી પડવાના કારણે એના શરીરની અંદર કાચ ઘૂસી ગયા. તાત્કાલિક એને વ્યવસ્થા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મેજર ઓપરેશન એના શરીરમાં થયા. હોસ્પિટલના પથારી પર પડ્યા જતીન વિચાર કરે છે, શરીરમાં જે રીતે કાચ ખૂપી ગયા છે, જેટલા અહીંયા આગળ દુખાવા છે, જે લોહી લોહાન થયું છે, જાન બચી ગઈ છે. બોમ્બનો અવાજ કાનમાં સાંભળ્યો છે, લોહી લોહાનને ફૂરચા ઉડી ગયેલા માણસોના શરીરના શબ જોયા છે, જીના જીના છરા ઉડતા જોયા છે, આરડીએક્સ ભરેલો ધડાકો સાંભળ્યો છે, બિલ્ડિંગને બ્લાસ્ટ થતો જોયો છે. ભગવાન એમાંથી મને જીવાડ્યો છે. ત્યાં ત્યાં હોસ્પિટલના બેડ પર પ્રતિજ્ઞા લે છે મનમાં, માતા પિતાની સામે, આમાંથી બચી જઈશ તો દીક્ષા લઈશ. મેજર ઓપરેશનના પીટી પાટા પિંડી, માથામાં, છાતીમાં, પેટમાં, પગમાં પાટાઓ લાગેલા છે, ફ્રેક્ચરો આવેલા છે, કાચ ઘૂસી ગયા છે, ભયંકર ડ્રેસિંગ થયા છે. એ પથારીમાં બેઠેલો જતીન યુવાન પ્રતિજ્ઞા લે છે, આમાંથી બચી જઈશ તો દીક્ષા લઈશ. માતા પિતા બી કે છે, બેટા તારે જે ભાવ થાય એ કર, કારણ કે તને બચાવો એ જ અમારું કર્તવ્ય છે અત્યારે. બસ દીકરો સહી સલામત થઈ ગયો. 6 મહિને દીકરો બહાર આવી ગયો. વૈરાગ્ય દેશના અધ્યક્ષ હેમચંદ્ર શ્રીજી મારા સાહેબ પાસે પહોંચ્યો. સાહેબ ગમી ગયા. સાહેબે કે છે, સાહેબ મેં મારા જીવનમાં એક પ્રતિજ્ઞા લીધી છે, મારા પર જે રીતે વીત્યું છે ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી છે કે આમાંથી બચીશ તો દીક્ષા લઈશ. પણ સાહેબ મારા શરીરમાં કોઈ કેપેસિટી નથી, મારી પાસે 1% વૈરાગ્ય પણ નથી, મારી પાસે કોઈ એવી પરિસ્થિતિ નથી કે હું બરાબર જમાવટ સાથે કશું પાડી શકું. પણ સાહેબ મારા પ્રતિજ્ઞાનું પાલન કેવી રીતે કરું? વૈરાગ્ય દેશના અધ્યક્ષ હેમચંદ્ર શ્રી મારા સાહેબે કીધું, એટલું કરીશ કે તું તારું કામ તારી જાતે કરી શકીશ, તારી જાતે પાણી લાવી શકે, તારી જાતે પડીલેન કરી શકે, તારી જાતે પ્રતિક્રમણ કરી શકે, ભલે તું બીજા કોઈની સેવા નહીં કરતો, તો આટલું કામ કરીશ? તો કે હા સાહેબ, તમે મને શીખવાડજો ને, હું ધીરે ધીરે બધું કરી શકીશ, કે હું તને દીક્ષા આપીશ. આજે યશ કલ્યાણ વિજયજી મહારાજ તરીકે ધરતી પર મસ્ત મજાનું પ્રવચન આપતા ધરતી પર વિચરે છે. ત્યાં શું નિમિત્ત, અઢળક નિમિત્તોમાં આત્મા જાગી જાય છે. પારસ ક્યારે જાગશે? આ દિલીપભાઈ ક્યારે જાગશે? આ ધર્મીબેન ક્યારે જાગશે? આ પ્રફુલભાઈ ક્યારે જાગશે? પ્રકાશભાઈ ક્યારે જાગશે? ભૂપેન્દ્રભાઈ ક્યારે જાગશે? અમારો કેતુરભાઈ ક્યારે જાગશે? એ પ્રશ્ન છે અત્યારે. બસ અનેક આત્મા જાગી ગયા, એ આત્મા તરી ગયા. હું ક્યારે જાગીશ? મારો આત્મા કેમ આટલા નિમિત્તોથી જાગતો નથી? નિમિત્ત ઓછા મળ્યા છે. અહીંયા બેઠા બેઠા મને સમાચાર આપ્યા, મારા પિતાજી બાજુમાં બેઠા, મને કે પારસ અમેરિકામાં તોફાન છે. મેં તો અમેરિકામાં ભલે ગમે તે તોફાન હોય,
આ ફ્લોરિડા વાળાને કઈ તોફાન નથી નડવાનું, મજાથી ધર્મ કરશે. કેટલાય તોફાનો તમે જોયા, કેટલું વાતાવરણ આપણે બધાએ જોયું, કેટલી ભૂકંપો જોયા, સુનામી જોઈ, ભલા નિમિત્તો જોયા, અને હજુ 8-10 વર્ષમાં જોઈશું. ભયંકર બધા નિમિત્તો આપણે આંખ સામે જોવાના છે. છતાં બી આપણે પ્રતિજ્ઞા લઈ શકતા નથી કે આમાંથી બચી જઈશ, હું દીક્ષા લઈ લઈશ. અને એક વાત યાદ રાખજો, સંસારમાં ગમે તેટલો પણ ધર્મ કરતા હશું, લિમિટેશન તો છે જ. કારણ કે સંસારમાં કેટલાક પાપો તો છૂટી શકવાના નથી જ. જાગશે તો આત્મા, જાગ્યો તો જીત્યા છે. બેંગ્લોરની એક દીકરીના મેસેજ આવ્યા છે હમણાં 2-4 દિવસ પહેલા. એટલી સ્માર્ટ દીકરી, ઉંમર 18 વર્ષ. એને વેદ વાંચી લીધા, એને ગીતા વાંચી, એને બાઇબલ વાંચ્યું, એને કુરાન વાંચ્યું, બધું વાંચી લીધું. બહુ ટોપ લેવલની છોકરી છે. એ દરેક ગેમમાં પહેલી રેન્ક લાવે, એટલે એને ગોલ્ડ મેડલ મળે. એના ઘરે મેડલ એટલા બધા છે કે એના ઘરમાં મેડલ રાખવાની જગ્યા નથી. એને મેડલો ભરીને માળિયા પર રાખેલા છે. જૈન ધર્મનો અભ્યાસ જયારે કર્યો ત્યારે ખબર પડી કે આત્માની ખોજ કરવાની છે. મેડલ ઉપાડીને સીધી કચરા પેટીમાં નાખી આવી. લોકો કે આ શું કરે છે? તો કે આ બધું કોના માટે કરવાનું છે? 50-60 વર્ષની જિંદગી માટે આટલા મેડલ ભેગા કરવાના, પરભવનું શું? મને જૈન ધર્મના અભ્યાસમાં સમજાયું છે કે આત્મા ક્યાં છે. એને કરાટે શીખેલા છે, બોક્સિંગ શીખેલું છે, અને બોક્સિંગ કરતા કરતા કોઈની સાથે લડતી હશે, પ્રેક્ટિસ કરતી હશે, કે કોઈ જગ્યાએ રમવા ગઈ હશે. એટલી બધી હોશિયાર છોકરી છે, એટલી બધી એક્ટિવિટી છે, કરાટે કર્યા છે, બોક્સિંગ કર્યું છે, ખોખ કર્યું છે. અને કરાટે કરતા 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 કોઈ છોકરાને વાગી ગયું. હવે એ તો કરાટેમાં તો એવું જ હોય, એકબીજાને મારવાનું. પ્રેક્ટિસ કરતા કરતા, મારવાનો આશય નતો, પણ પ્રેક્ટિસ કરતા કરતા કોઈને વાગી ગયું. મિચ્છામી દુક્કડમ કરતા કરતા એ દિવસે નિયમ લઈ લીધો, આજ પછી કરાટે જિંદગી પર નહીં. પહેલે પ્રાણાતિપાત, કોઈ પણ જીવને હિંસા નહીં કરવાની વાત આપણા શાસ્ત્રમાં બતાવી છે. આ તો જીવને મારી દીધું, વાગી ગયું. બસ થોડા દિવસોમાં હવે દીક્ષા લેવાની છે. જાગી જાય આત્મા ત્યારે કેટલો ફટાફટ જાગી જાય છે. નથી જાગવું તે જાગતા નથી, જાગવું છે તે તરત જાગી જાય છે. કોને જાગવું છે ને કોને નથી જાગવું એ મહત્વની વસ્તુ છે. હજુ બી એક નાનકડી ગંભીર વાત કરું છું. આપણી પાસે 2 વસ્તુ છે, મન અને અંતઃકરણ. મન અને અંતઃકરણ. મન એટલે જે આ આપણે ઉપર જે વિચાર કરે ને એને મન કહેવાય, અને અંતઃકરણ એટલે આપણું હૃદય. મનનું નહીં સાંભળતા, અંતઃકરણનું સાંભળજો. મન તમને અવળા માર્ગે લઈ જશે, અંતઃકરણ તમને અવળો માર્ગ છે, જવા જેવું નથી એવી સમજણ આપશે. પરંતુ આપણે આ સંસારમાં મન જ ચલાવ્યું છે, અંતઃકરણ ક્યારેય ચલાવ્યું જ નથી. અને અંતઃકરણ નથી ચાલ્યું ને એટલા માટે આપણે આ સંસારમાં સક્સેસ પણ થયા છીએ અને એમાં બેસી પણ રહ્યા છીએ. રાતના 2 વાગે તરસ ભયંકર લાગી ગઈ હોય, જ્ઞાનીનું વચન છે કે રાતના 10 વાગ્યા પછી પાણી વપરાય નહીં, દિવ્યાનું પચખાન કર્યું હોય. 2 વાગે ભયંકર તરસ લાગી છે, ઊંઘ ઉડી ગઈ છે, ઊંઘ નથી આવતી. મનને પૂછો શું કરશો યાર, 2 વાગ્યા તરસ લાગી, ઊંઘ નથી આવતી યાર, બહુ તરસ લાગી છે. મન શું કહેશે ખબર? ઉભો થાય, ફ્રીજમાં પાણી પડ્યું છે, અથવા તો માટલામાં, માટલું છે અમેરિકામાં? માટલું છે? નથી. પહેલો વખત 2015 ની અંદર અમેરિકા પહોંચ્યો હતો. વત્સલભાઈના ઘરે કેલિફોર્નિયામાં જવાનું થયું. બેઝિંગમાંથી પાણીનો ગ્લાસ ભરી આપો. મેં તો આવું કરો, બેઝિંગમાંથી પાણી આપો છો, આવું પાણી પીવડાવો? મેં તો નહીં ચાલે, માટલાનું પાણી આપો. વત્સલભાઈ મૂંઝાઈ ગયા કે આ પારસભાઈ પહેલી વાર અમેરિકા આવે, એને ક્યાં ખ્યાલ આપો કે અહીંયા આગળ આ જ પાણી પીવાનું હોય. મને અંદરની રૂમમાં લઈ ગયા, એમના ઘરે ઘરો જઈને રસમણ કે સાહેબ દર્શન કરો, પાણી લાવું છું. પછી કાચનું માટલું હતું જ નહીં, એટલે કાચનો જગ કાઢ્યો, એમાંથી ચૂપચાપ એના સવાઈ કઈ પાણી ભર્યું, ડાઇનિંગ પર મૂકી દીધું. મને કે સાહેબ પાણી આવી ગયું. પાણી તો પીધું, પણ માટલા જેવું ઠંડુ ન લાગ્યું. એટલે મેં કીધું ઠંડુ માટલાનું પાણી નથી. વત્સલભાઈ મનથી હસતા હતા કે આ પહેલી વાર અમેરિકા આવ્યો, ત્યાં ભૂલો પડ્યો માટલામાં. એટલે મને વત્સલભાઈ ત્યાં ખુલાસો કર્યો. મને કે સાહેબ અમેરિકામાં માટલું જ નથી, અમારા ઘરમાં પાણીયારું જ નથી. પાણીયારું નથી એટલે માટલું જ નથી. મેં તો હા હદ કહેવાય. 15 દિવસ સુધી માટલાનું પાણી નહીં પીવાનું. અરે બાપરે, બોલો કેટલો મોટો પરિશ્રમ કહેવાય. બહુ નાની વાત છે પણ બહુ ગંભીર વાત છે.
મન રાતના 2 વાગે કહેશે ઉભો થઈને પાણી પી આવ ને, ઘરમાં પાણી તો આવે છે. અંતઃકરણ પૂછો શું કરું છું? અંતઃકરણ કહેશે જો ભાઈ સહન કરી લે તો સારું, એક રાતનો જ સવાલ છે, સવારે મળવાનું જ છે પાણી, હિંમત કરી લે ને, ખોટું પચખાન નહીં તોડ ને, શું કામ તોડે છે? મન પાપ કરવા માટે ઓલવેઝ રેડી, અંતઃકરણ પાપ નહીં કરવા માટે ઓલવેઝ રેડી. અંતઃકરણનું સાંભળજો, મનનું ક્યારે પણ નહીં સાંભળતા. અંતઃકરણનું સાંભળશો તો જીતી ગયા, પણ નુકસાન એ છે કે આપણે મનનું સાંભળીએ છીએ, અંતઃકરણનું સાંભળતા જ નથી, અને એને કારણે આ સંસારની અંદર આપણે બધા ડૂબી રહ્યા છે. આત્મા છે, આત્મા નિત્ય છે. તમારી પાસે જે પણ કાંઈ છે બધું અનિત્ય છે, એક આત્મા જ નિત્ય છે. માનો કે તમારી પાસે 2 પ્રકાર છે, વસ્તુ છે ને વ્યક્તિ છે. વસ્તુ એટલે બધું પૂતગલ, વ્યક્તિ એટલે તમારો પોતાનો પરિવાર. વસ્તુ છે અને વ્યક્તિ છે, તમારી પાસે 2 પરિસ્થિતિ છે. વસ્તુ પણ કાયમ માટે ટકવાની નથી, વ્યક્તિ પણ કાયમ માટે ટકવાના નથી. વસ્તુ કાં તો જૂની થશે, કાં તો તૂટી જશે ને કાં તો જતી રહેશે. વ્યક્તિઓમાં પણ એવું જ છે, સમય જતા બધા નીકળી જાય છે. બહુ પ્રેક્ટિકલ વાત છે. અમેરિકામાં એક જણા ઘરે પ્રવચન રાખેલું મારું, પાછું મેન ડોર થી તો એન્ટ્રી મળે જ નહીં કોઈના ઘરે, ગેરેજ માંથી જ લઈ જાય બધા લોકો, બરાબર છે? પાર્કિંગ ગાડી ગેરેજમાં કરે, પછી ગેરેજ માંથી દરવાજો ખોલી અંદર લઈ જાય. મને હજુ સુધી ખબર નથી કે મેઇન ડોર માંથી ક્યારે અંદર થાય ક્યારે બહાર નીકળે. અમેરિકામાં લઈ ગયા ભાઈ, એમના ઘરે ગેરેજમાં ઉતર્યા, 15-20 ચપ્પલ પડ્યા હતા. મેં તો ખુશ થઈ ગયા, વાહ આજે તો 15-20 જણા છે, પ્રવચનમાં મજા આવશે. મારું પ્રવચન હતું એમના ઘરે. પછી એમના ઘરે ચોવિયાર બી હતો. ઘરે ગયા, કોઈ માણસ જ દેખાય નહીં, એક માણસ નો દેખાય. 15 ચપ્પલ તો છે, અલગ અલગ પ્રકારના 15 જોડી ચપ્પલ, અંદર એક માણસ નથી. મે બી કદાચ ઘર મોટું હશે એટલે આગળ પાછળની રૂમમાં રહ્યા હશે. કયા પાણી વગેરેનો વ્યવહાર થયો, મને દૂધ પીવડાવ્યું, પછી બંને જણા આવીને બેસી ગયા. ટાઈમ જોઈ રહ્યો હતો ક્યારનો, એટલે મેં કીધું અંકલ બધાને બોલાવી દો, આપણે પ્રવચન ચાલુ કરીએ. એટલે મને એ કે આવી ગયા. હું એમને સમજી ન શકી, મને સમજી ન શકે. એમ નહીં, બધાને બોલાવી દો તો કે આવી ગયા, બધા જ છે બસ. મને સમજાતું તો નથી આમાં. એટલે મેં કીધું અંકલ બીજા કોઈ નથી ઘરમાં? કે ના અમે 2 જ જણ. મને હજુ સમજણ ન પડી, એટલે મેં પૂછ્યું અંકલ બહાર મેં 15 જોડી ચપ્પલ જોયા, એ બધા ક્યાં છે? એટલે એ લોકો હસવા લાગ્યા મારા પર. તમે હસો છો ને અત્યારે મારા પર, હસું જ આવે છે ને તમને? 15 જોડી ચપ્પલ એક જ માણસના હતા, કારણ કે અમે 2 જ છીએ સાહેબ, અમારા જ છે. આપું પ્રવચન, આખું પ્રવચન આપ્યું તું ખરી, પણ મારા મનમાં એમ થયા કર્યું કે 15 જોડી ચપ્પલ જોઈને હવે ખુશ નહીં થવાનું. કોઈના ઘરે 15 જોડી ચપ્પલ જોઈને ખુશ તો નહીં જ થવાનું, એ તો નક્કી જ કરી લીધું. હવે અમેરિકામાં તો 100% નક્કી કર્યું, 100%. બસ જગાડી દો આત્માને. આત્મા છે, આત્મા નિત્ય છે. તો ત્રીજો પોઈન્ટ છે, આત્મા કર્મનો કર્તા છે. તું સૌથી મોટું કામ કરે છે કર્મનું કર્તા છે. બધા કર્મો તું કર્યા કરે છે, સારા અને નરસા 2 પ્રકારના. તું સારા કર્મો પણ કરે છે તો તું નબળા કર્મો પણ કરે છે. જ્યારે તું ચેરિટી કરે છે, જ્યારે તું દાન કરે છે, જ્યારે તું સાત્વિક વાત્સલ્ય કરે છે, જ્યારે તું સ્પોન્સર લે છે, જ્યારે તું પરમાત્માની ભક્તિ તારું દ્રવ્ય વાપરે છે, જ્યારે તું સેવા ઓનરરી સેવા કરે છે, જ્યારે તારા પોતાની પાસેની શરીરની મન વચન કાયની શક્તિ સારા કામમાં વાપરે છે, ત્યારે તું પુણ્ય બાંધે છે. પણ તારી શક્તિ જ્યારે પરમાત્મા હોય છે, ટીવી જોવે છે, હોમ થિયેટરમાં બેસીને તું મૂવી જોવે છે, જ્યારે તું સંસારના કાર્યમાં જોડાય છે, લોંગ ડ્રાઈવ પર જાય છે, હોટલ અને મોટલમાં જાય છે, તું બહારના ખાવા પીવામાં જાય છે, મોટી પિઝા ખાય છે, બધું કર્યા કરે છે, આ બધું તારા સંસાર પર્યાય એ બધા તારા પાપના કારક બને છે. પુણ્ય ને પાપ એમાં કર્મ છે. કર્મ પુણ્ય પાપ બંને માટે વપરાતો શબ્દ છે. તો આત્મા એ કર્મનો કર્તા છે. કર્મ આપણે જ કરીએ છીએ તો ભોગવવાના આપણે જ છીએ. પણ એક વાત કહું, વૈરાગ્ય શતકમાં બહુ ગંભીર એક વાત લખી છે, બરાબર ધ્યાનથી સાંભળજો. તારા પરિવારમાં 5 માણસ છે અને તું એકલો કમાવનાર છે,
તો કમાવા માટે તું જેટલું પાપ કરે છે એ તું જો એમ વિચારે કે હું તો 5 જણ માટે કમાઉં છું, મારા એકલા માટે તો આટલા પૈસાની મને જરૂરત છે જ નહીં, આટલા રૂપિયા મને જોઈતા જ નથી, આટલા ડોલર જોઈતા જ નથી, પણ મારા પરિવાર માટે હું કમાઉં છું. અને પરિવારના 5 જણ માટે તું કમાવા જાય છે અને ડોલર તું એકલો કમાય છે, એમાં તું જે પણ કઈ પાપ બાંધે જે ભોગવવા તારે એકલાએ પડશે, 5 જણામાં ડિવાઈડ નહીં થાય. શ્રાવિકાબેન ઘરમાં રસોઈ બનાવે છે, વિચારે કે મારે તો આટલું શાક હોય તો ચાલે, પણ પરિવાર માટે મારે આટલું બધું શાક બનાવવું પડે છે, ક્વોન્ટિટી મારે પરિવાર માટે મોટી કરવી પડે છે, ભલે કરવી પડે, પરિવાર જમે જુદી વસ્તુ ડિફરન્ટ. રસોઈ તો તે જ બનાવી છે, એના બધા કર્મો તારે જ ભોગવવાના છે. સંસાર આવી રીતે જ ગોઠવાયેલો છે, આ રીતે જ ચાલનારો છે, આ રીતે જ જોડાયેલો છે, આમાં કોઈ મિનમેક ફરક પડવાનો નથી. તારા કરેલા કર્મો તારે ભોગવવાના છે, બીજા કરેલા કર્મો બીજા ભોગવશે, એમાં કોઈ મિનમેક ફરક નથી પડવાનો. બસ આ પરિસ્થિતિને આંખ સામે લાવી દો. કર્મોનો કરતા પણ હું છું, તો કર્મોને ભોગવનાર હું છું. ક્યારેક ક્યારેક છે ને લોકો એમ બોલતા હોય છે, મેં તો આ ભાવમાં કઈ ખોટું કર્યું નથી, પણ ખબર નહીં મારી સાથે હંમેશા આવું કેમ થાય છે. મેં તો કશું જ ખોટું નથી કર્યું, મેં તો આ ભાવમાં કાંઈ ખોટું નથી કર્યું. આવો વિચાર લોકો સહજતાથી કરતા હોય છે. વિચાર થોડો બદલી નાખો. મને મળ્યું છે માટે મેં કર્યું છે, આટલો વિચાર કર્યો. મને આ મળ્યું છે માટે મેં કર્યું છે. મેં શું કર્યું તું મને તો આન્સર નથી મળવાનો, મેં કયા ભાવમાં કર્યું તું મને આન્સર નથી મળવાનો, પણ મને મળ્યું છે એટલે મેં કહ્યું છે, એ વાત તો પાકી છે. આ ભાવમાં પરિવારથી વિખૂટો પડી ગયો છું, મારો આખો પરિવાર ઇન્ડિયામાં છું, એકલો અમેરિકામાં છું. ચોક્કસ તને મળ્યું છે એટલે તે કાંઈક કર્યું છે. મેં બધા માટે બધું કર્યું, પણ જ્યારે મને શરીરમાં તકલીફ આવી, પેરાલિસિસ આવ્યો, ત્યારે કોઈ ના આવીને ઊભું રહ્યું. વાંધો નહીં, તને મળ્યું છે કારણ કે તેવું કર્યું છે, પણ આ ભાવમાં તમે કઈ ખોટું કર્યું જ નથી. આ ભાવમાં નથી કર્યું તો કઈ નહીં, પરાપૂર્વના ભાવમાં કર્યું માટે તને આ ભાવમાં આવ્યું છે. પરાપૂર્વના ભાવમાં તારાથી કંઈક થયું છે માટે તને આવ્યું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કરતા છે, તો આત્મા કર્મોનો ભોગતા પણ છે. આપણે બધા જ કર્મને ભોગવીએ છીએ. ભોગવતી વખતે ફરિયાદ ન હોવી જોઈએ, કરતી વખતે મન ન હોવું જોઈએ. ફરીથી એકવાર રિપીટ કરું છું, કર્મ કરતી વખતે મન ન હોવું જોઈએ, અને કર્મ ભોગવતી વખતે દુઃખ ન હોવું જોઈએ. કરતી વખતે મન નહીં જોઈએ, તો ભોગવતી વખતે ફરિયાદ ન જોઈએ. મેં કર્યા છે માટે ભોગવવાના છે, મેં આ પ્રમાદ કર્યો છે માટે ભોગવવાનો છે. કરવાનું ન કરીએ તેને આળસ કહેવાય, ન કરવાનું કરીએ તેને પ્રમાદ કહેવાય. સમય કરવાનું કીધું છે, પ્રતિક્રમણ કરવાનું કીધું છે, દર્શન પૂજા સેવા કરવાનું કીધું છે, ધ્યાન કરવાનું કીધું છે, સ્વાધ્યાય કરવાનું કીધું છે, નથી કરતા એ આપણી આળસ છે, અને ન કરવાનું કરીએ છીએ આપણો પ્રમાદ છે. પ્રમાદ બહુ મોટા પાયા પર છે આપણી પાસે, આળસ બહુ નાનો છે આપણી પાસે. પરમાત્મા ને પરમાત્મા આપણે એકેન્દ્ર ભાવમાં જતા રહીશું તો આત્માનું શું થશે? વિચાર એનું કરો. કેના છોરું કેના વાછરું કેના માયને બાપ, અંત કાઢે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ. સગીરે નારી એની કામિની ઊભી ડગમગ જુએ, સગીરે નારી એની કામિની ઊભી ડગમગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહીં, ધ્રુસકે ધ્રુસકે રૂ. હસબન્ડ મૃત્યુ પામ્યો છે, લગ્નના ફેરાની અંદર 4 ફેરા સાથે ફેરા છે, ત્યારે પ્રતિજ્ઞા લીધી છે, સાથે જીવશું, સાથે જમશું, સાથે ફરશું, એકબીજાના સુખ દુઃખમાં સહાયક બનશું. સપ્તપદીની 7 પ્રતિજ્ઞા લગ્નના ફેરામાં લીધી છે હિન્દુ વિધિ પ્રમાણે. એ સપ્તપદીની 7 પ્રતિજ્ઞા લીધી પછી પણ આ પ્રતિજ્ઞાનો ભંગ કરીને શ્રાવક એનો હસબન્ડ જ્યારે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો છે, બારને ઉભી રહે છે, એના હસબન્ડને પરિવારજનો ઉપાડીને જ્યારે એને લઈ જાય છે, ત્યારે બારને ઉભી રહે છે. સાડીનો છેડો, દુપટ્ટાનો છેડો મોઢામાં નાખેલો હોય છે, આંખમાંથી દળદળ આંસુ હોય છે. એને સાંત્વન આપવા માટે બાજુમાં એક બીજી બેન ઊભી હોય છે, જેને પકડીને ઝીલી રાખે છે. ચાલી રાખી છે ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતી જાય છે. સગીરે નારી એની કામિની ઊભી ડગમગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહીં. એ શું કરે? એમ કે રોકો, એને રોકવામાં આવે, એનું ન રોકવામાં આવે. એ રોકે, એ હાથ લાંબો કરે તેનો હાથ વાળવામાં આવે. આ પરિસ્થિતિને આંખ સામે લોકો જુએ છે, આંખ સામે નિહાળે છે, પણ આ પરિસ્થિતિનો સ્વીકાર જ કરવો પડે છે, કાંઈ થઈ શકતું નથી. સગીરે નારી એની કામિની ઊભી ડગમગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહીં, ધ્રુસકે ધ્રુસકે રૂએ. વહાલા તે વહાલા શું કરો? વહાલા તો વડાવી વળશે, વહાલા તો વનકેરા લાકડા, તે તો સાથે જ મળશે. વાલા ક્યારે સગા નથી થયા, અને સગા ક્યારે વાલા નથી થયા.
આપણે ખબર છે ગુજરાતીમાં શબ્દ છે સગાવાલા છે અમારા, અમારા સગાવાલા છે. આપણા કુટુંબીજનો જયારે આવતા, ઇંગ્લિશમાં તમે જેને ગેસ્ટ કહો છો, એ જ આપણે ભારતીય ભાષામાં આપણે એને સગાવાલા કહેતા. અમારા સગાવાલા છે. કેટલો હક સગાવાલા સાથે, જેટલો આપણો હક એટલો એનો હક. સંઘમાં સ્વામી વત્સલ્ય થતા ને ત્યારે સંઘમાં જાહેરાત થતી કે સક્કશ્રી સંઘે તો આવવાનું, પણ તમારા ઘરે કોઈ પણ મહેમાન આવ્યું હોય એ મહેમાનને પણ તમારે સંઘ સ્વામી વત્સલ્યમાં લઈને આવવાનું. કેમ, શા માટે? સંખ્યા ભલે વધે, આપના ઘરે આવેલો સ્વજન સગા વાલો જ એ આપનો જ પરિવારનો માણસ કહેવાય. પણ વૈરાગ્યની વાતમાં લખે છે સગા ક્યારે વાલા નથી થયા ને વાલા ક્યારે સગા નથી થયા. ક્યાં સુધી સ્વજન આવે છે? એક મહાપુરુષે વર્ષો પહેલા એક સજાઈ લખી છે, મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે પાછળથી મરીશ, પણ પાછળથી કોઈ મરતું નથી. અરે મરવાનું તો શું રહે, પાછળથી કોઈ રડતું પણ નથી. અરે મરવાનું તો શું કહે, પાછળથી કોઈ રડતું પણ નથી. અરે રડવાની તો વાત ક્યાં કરે, એની રાખને પણ કોઈ અડતું નથી. આ મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. મરણ આપણું થયું, 13માના લાડવા ખવાય. કેટલો વૈરાગ્યનો નિમિત્ત આપણી આંખ સામે તરવરે છે, કેટલો મોટો વૈરાગ્ય આપણે લઈને બેઠા છીએ. આવા જ કર્મો કર્યા છે, આ કર્મનો ભોગતા છે. બહુ સરસ પંક્તિ યાદ આવે છે, જબ તુમ આયે જગત મેં તુમ રોએ જગ હસે. જબ તુમ આયે જગત મેં તુમ રોએ જગ હસે, એસી કરની કર ચલો તુમ હસે જગ રોએ. મળેલું જૈન શાસન એવું પામીને જા, આત્માની આરાધના એવી કરીને જા, સુકૃતો એટલા સરસ કરીને જા, સંપત્તિ ડોલર એવા વાપરીને જા, એવા સત્કૃત્યો કરીને જા કે તારા ગયા પછી લોકો તને યાદ કરે અને તારી પાછળ લોકો રડે. તું હસતો હસતો જાય. ભગવાન આપેલું આયુષ્ય એટલું સરસ વાપર્યું છે, એટલું મજાનું વાપર્યું છે, એટલી સરસ રીતે વાપરી છે, જિંદગીમાં સરસ સુકૃતો કર્યા છે, તે એટલા બધા સરસ સુકૃતો કરાવ્યા છે પ્રભુ, મારી તો સદગતિ થવાની છે. અહીંયા જીવીશ તો સારા કાર્યો કરીશ, મરીશ તો દેવલોકમાં પણ સારામાં સારા કાર્ય કરીશ. એસી કરની કર ચલો તુમ હસે જગ રોવે. શું સરસ પંક્તિ લખીશ. હવે મહત્વની વાત કરું છું, મોક્ષ છે. ક્યાં જવાનું છે? ડેસ્ટિનેશન ક્યાં છે? અમેરિકામાં કોઈના બી ઘરે જવું એટલે તમે ગાડીમાં અથવા મોબાઈલની અંદર એડ્રેસ નાખો છો. એટલું ગજબ એડ્રેસ છે. ભારતમાં તો આ જીપીએસ બી ખોટવાઈ જાય છે, તમને સાચું કહું. એડ્રેસ નાખ્યું તો ઊંધા રસ્તે લઈ જાય અમને. પણ અમેરિકામાં એવું ના થાય. તમારે એટલી તો જીપીએસ ની પાવરફુલ સિસ્ટમ છે ગૂગલમાં. તમે એડ્રેસ મૂકો એટલે તમને ત્યાં પહોંચાડી કે યોર ડેસ્ટિનેશન ઇઝ રાઈટ યોર લેફ્ટ. તમે જે નંબર લખો 53072 કે ફલાણું જે તમે નંબર લખો, તમે જેવું એડ્રેસ મૂકો, તમે જ્યાં ઉભા છો ત્યાંથી તમને પરફેક્ટ લઈ જાય. વન વે હોય તો વન વે માંથી લઈ જાય, સ્પીડ લિમિટ બતાવે. કેમેરા લખેલા હોય તો લખે અહીંયા કેમેરો લાગેલો છે, સ્પીડ લિમિટ ઘટાડી દો. આટલું તમને ધ્યાન રાખે. અને એમાં પણ ઓલી સીરી નામની બેન બેઠી છે, સીરી તમને કહે રાઈટ, નેક્સ્ટ લેફ્ટ, નેક્સ્ટ રાઈટ. કેટલું તમારું ધ્યાન રાખે બોલ. પણ આ બધું છે ને તમારું આડા રસ્તા પર ફરવાનું છે, તિરછા લોકની અંદર. એક ડેસ્ટિનેશન લખો ને મોક્ષ, એને આપો ને સીરીને, મોક્ષમાં જવું છે. આમ ઉપર બતાવશે 7 રાજલોક ઉપર છે, દીક્ષા લઈ લે, મને છોડ તો તારો મોક્ષ થઈ જશે. ધરતી પર ફરવા માટે જીપીએસ છે, આત્માને મોક્ષમાં પહોંચાડવા માટેનું જીપીએસ ક્યારે ચાલુ કરીએ છીએ? એ જીપીએસ ને સ્ટાર્ટ કરી દઈએ બસ. ક્યાં જવાનું છે તારે? તારું સ્થાન ક્યાં છે? તારું સ્થાન મોક્ષ છે. અહીંયા કેમ રખડે છે? તારે જ્યાં જવાનું છે ત્યાં તું કેમ પહોંચ્યો નથી? કલકત્તાની અંદર સત્ય ઘટના, બાબુ કરીને એક જજ, નામ એનો બાબુલાલ. 365 દિવસ 365 ડેઝ એ કોર્ટમાં જાય, એક પણ દિવસ રજા ન પાડે. એજ ફ્રોમ 85. 60 વર્ષે નિવૃત્તિ તો 100% લેવી પડે, છતાં નિવૃત્તિ નથી લીધી. કોર્ટમાં એનું સન્માન, એનું રિસ્પેક્ટ માઇન્ડ બ્લોઈંગ. એક પણ દિવસ ખાડો ની નીતિમત્તા વાળો માણસ ચાલતો જાય પાછો કોર્ટમાં, ઘરેથી નીકળે ફિક્સ ટાઈમ, ધોતિયું પહેરે, ઉપર કફની પહેરે,
ઉપર ટોપી લગાવે, કાળો કોટ પહેરે અને લાકડીનો ટેકો લઈને નમતો આખો વાંકો થઈ ગયેલો શરીરમાં બી લાકડીનો ટેકો ખખડાવતો પોતે જાય. એ લાકડીનો અવાજ સંભળાઈને ઘરના રસ્તા પરના બધા ઘર જાણે બાબુ કા ટાઈમ હુઆ, બાબુ ગયા હોગા, ઘડી મેં 8 બજા હોગા. ઘડિયાળમાં 8 વાગે માટે બાબુ જાય એમ નહીં, બાબુ જાય છે એટલે ઘડિયાળમાં 8 વાગ્યા છે. એને જવાના ટાઈમ પર લોકો, કલકત્તાના લોકો પોતાની ઘડિયાળ સેટ કરે. ફિક્સ ટાઈમ, 365 દિવસ લાકડીનો અવાજ આવે એટલે બાબુ એ રોજ કોર્ટની અંદર જાય. એક પણ દિવસ ખાડો નહીં. નીતિમત્તા વાળું જીવન, ન્યાયનિષ્ઠ જીવન, કામ એટલે કામ, કરવાનું એટલે કરવાનું. એના અનુયાયીઓ એને કહી શકતા નતા કે સાહેબ અમે આટલું કામ ન કરી શકીએ. બધા એમને પગે લાગતા, બધા એમના કાર્યને બિરદાવતા અને બધા શીખતા એમના પાસેથી જીવનની પ્રેરણા કે પ્રમાદ કરવા જેવું નથી, આવું એલર્ટ રહેવા જેવું છે. ગુડ ટાઈમ મેનેજમેન્ટ એન્ડ ગુડ કામ મેનેજમેન્ટ. સમયનું તો મેનેજમેન્ટ હતું, પણ કાર્યમાં એક પણ દિવસ ખાડો ન પાડવો, બસ આ એમની પોતાની આગવી કક્ષા હતી, અગ્રદશા હતી. એક દિવસ પહેલી સવારનો સમય હતો, રવિવારનો સમય હતો. 8 વાગે કોર્ટમાં જવાને માટે બાબુ રસ્તા પરથી નીકળ્યો. રૂટીન લાઈફ, 85 યર્સ એજ, લાકડીનો ટેકો લઈ લઈને ચાલી રહ્યો છે. અને એક ઘરની અંદર નાનો દીકરો ઘરની અંદર ઘોડિયામાં સૂતો છે, પથારીમાં સૂતો છે. અને એની માં કિચનમાંથી બૂમ મારે છે, બાબુ अब तो उठ, अब तो जाग, कब जागेगा बेटा, बहुत देर हो चुकी है, देख तो सही कितना टाइम निकल जा रहा है, अब तो जाग. કિચનમાં ઊભી ઊભી માએ બેડરૂમમાં સૂતા નાનકડા બાબુને બૂમ મારી, बेटा उठ, अब तो जाग, कितना देर हो चुका है, कब जागेगा. બૂમ તો કોઈ દીકરા માટે માએ મારેલી. રસ્તા પર લાકડીનો ટેકો નાખનારા બાબુના કાનમાં અવાજ ગયા, બાબુ अब तो जाग, कब जागेगा, कितनी देर हो चुकी है, 85 years एज, कितनी देर हो चुकी है, कब जागेगा तू. એ જ રસ્તા પર બાબુ જાગી ગયો. ઓલો બાળક જાગ્યો કે ન જાગ્યો મને ખબર નથી, પણ આ બાબુ જાગી ગયો એક માના અવાજથી. અને કોર્ટની અંદર જઈને રિઝાઇન પેપર સાઈન કરીને પોતાની નિવૃત્તિ કરીને ઘરે બાબુ પાછો આવી ગયો. એક વખત આત્માને જગાડી દો બસ. એક વખત જો આત્મા જાગી ગયો, સૌથી મોટું કાર્ય એ થઈ જશે, આપણો અંતરાત્મા જાગી જશે. અને એક વખત અંતરાત્મા જાગી જાય છે ને પછી કાંઈ જોવા જેવું નથી. અંતરનો અવાજ ક્યારેક સાંભળો, ભીતરનો અવાજ ક્યારે જાગવાનું છે. અને એક વખત જાગી ગયા પછી જે રિઝલ્ટ આવશે ને બહુ મજબૂત ઉપાય આવશે. મોક્ષ છે તો મોક્ષના ઉપાય પણ છે. ઉપાયો કયા કયા છે હવે આપણા પછીના પ્રવચનોમાં બધા લેવાના છે. 6 સ્ટેપ હતા આજે આપણા જાગતા રહેવાના. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કરતા છે, આત્મા કર્મોનો ભોગતા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય છે. આજે તમને એક નિયમ આપવાનો છું. મારું પ્રવચન પતી જાય એટલે તમે બધા લોકો જ્યારે સંથારા પર, મતલબ કે તમે સુવા માટે જ્યારે પથારી પર જાઓ ત્યારે તમારે આ 6 લીટી યાદ કરવાની. ફરીથી એકવાર રિપીટ કરું છું, મારી સાથે સાથે તમે મનમાં બોલજો. પહેલી લીટી છે આત્મા છે, બીજા નંબરમાં છે આત્મા નિત્ય છે, ત્રીજા નંબરમાં છે આત્મા કર્મનો કરતા છે, ચોથા નંબરમાં છે આત્મા કર્મનો ભોગતા છે, છઠ્ઠા નંબરમાં, પાંચમા નંબરમાં છે મોક્ષ છે, અને છઠ્ઠા નંબરમાં છે મોક્ષના ઉપાય છે. આ 6 લીટી યાદ કરીને તમારે સંથારી જવાનું છે. બસ કદાચ એકાદ બે યાદ ના આવે તો ચિંતા ના કરતા, અને કાગળમાં લેખો જોઈને વાંચશો તોય ચાલશે. બધા 6 લીટી યાદ કરીને સ્વાધ્યાય કર્યો છે તો એના લક્ષ્યમાં, એના વિચારમાં આપણે બધા સુઈ જવા. જાગી જજો. જાગૃતિ જ્ઞાન દ્રષ્ટિ છે. એક વખત જ્ઞાન દ્રષ્ટિ જાગી જશે ને બસ પછી ક્યારેય સુવા માટે નહીં જાઓ. આ સવારના ઉઠવાનું નથી. આખા સંસારમાં લોકો ઉઠે છે, ઉઠી ગયા, અને ઉઠવાના બે અર્થ, એક હાથ ઉપર કર્યો ને કે ઉઠી ગયા. પાર્ટી ઉઠી ગઈ. આ સંસાર આખું ઉઠમનું છે.
અધ્યાત્મ ક્ષેત્ર આખું જાગ્રત છે. અહીંયા ઉઠવાનું નથી, જાગવાનું છે. સંસારમાં ઉઠવાનું છે, ધર્મના ક્ષેત્રમાં જાગવાનું છે. આપણે ઉઠવા માટે અહીંયા નથી આવ્યા, આપણે જાગવા માટે આવ્યા છે. જાગી જઈએ અને એ જાગેલો આત્મા આપણા માટે પરમ કલ્યાણનો માર્ગ બને, મોક્ષ સુખનો ભોગતા બને. એ જ પરમાત્માની પ્રાર્થના સાથે પ્રવચનનો વિરામ કરું છું. જેનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલે તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય જીનેન્દ્ર. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનામ જૈનમ જયતિ શાસનમ. Dinesh, are you there? પ્રણામ સર. ખૂબ જ સુંદર, બહુ જ સરસ, મજા આવી ગઈ. આજે આપને તો સવારે બહુ વહેલું થયું છે, આપ સુખસાતામાં હશો. જય ગુરુ પ્રસાદ. અને અમારે પણ આજે તમે મને ટાઈમ જ એવો આપ્યો કે વહેલું જાગવું પડે ને મોડું સૂવું પડે. હા હા, થોડું એવું એડજસ્ટમેન્ટ એવી રીતે થઈ શકે એવું છે. ના, આનંદ છે. એ મને સ્વાધ્યાય થાય છે, ખૂબ આનંદ છે. આપના મુખ ઉપર જે હાસ્ય છે, આટલા સવારના ઉઠીને પણ સ્વાધ્યાય કરાવવાની ખબર પડે છે કે કેટલો આનંદ છે આપને પણ, અને અમારા સંઘમાં પણ બધાને ખૂબ જ મજા આવી રહી છે. સવાલ પૂછાશે? હાજી, દીપક અંકલ સવાલ છે. જય જિનેન્દ્ર, પ્રણામ. આપનું પ્રવચન ખૂબ આનંદથી બહુ જાણવા મળી, પ્રેરણા થઈ. અમુક વાર આપના પ્રવચનમાં ગુરુદેવ રત્નસુંદર સાહેબની ઝલક આવે છે, છટા આવે છે. મારો સવાલ પૂછું. આપે કીધું કે કર્મ મારી જે ભૂલ તો આપ સુધારજો. કર્મ કરતા મન ન થવું જોઈએ અને કર્મ ભોગવતા દુઃખ ન થવું જોઈએ, એવું કંઈક આપણે બે વાત કી આપી, તો એ જરા સમજાવશો? મન ન થવું જોઈએ કે મન? એમની વાત એ હતી કે કર્મો જયારે કરવા માટે જાઓ, કર્મ જયારે આપણે કરી રહ્યા હોય ત્યારે કર્મ કરતી વખતે આપણને ક્યારે બી એમાં મન ન હોવું જોઈએ. એટલે શું મન ન હોવું જોઈએ? એટલે શું? એટલે આપણે કોઈ દિલથી કર્મ નહીં કરવાના. કરતી વખતે આપણે જરા પણ એમાં ઇન્ટરેસ્ટ નહીં રાખવાનો. અને ભોગવવાનું હોય, હવે કદાચ કરી લીધા છે ને ભોગવવાનું આવ્યું છે તો આપણી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ કે મને કેમ આવ્યું છે. કારણ કે મને આવ્યું છે એટલે મેં કર્યું હતું એટલે મને આવ્યું છે. કોઈ પણ પાપના ક્ષેત્રમાં, એટલે પુણ્ય કરવા માટે તો મન બધું જોઈએ, પણ કોઈ પણ કર્મ એટલે પાપના ક્ષેત્રનું કોઈ પણ પાપ કરવા માટે જવાનું થાય તો આપણું મન એમાં ભળવું ન જોઈએ. અલિપ્ત ભાવે રહીને કર્મ કરવું પડે. આ આશય હતો. બરાબર? હાજી, થેન્ક યુ. યસ. બસ, તો બીજા કોઈને જો કઈ પ્રશ્ન ના હોય આજના સ્વાધ્યાય. હા, એક ક્વેશ્ચન છે. બોલો અંકલ. તમે અંતઃકરણમાં જે કઈક દાખલો આપશો, અંતઃકરણમાં કેવી રીતે જવાનું ને કેવી રીતે કરવાનું? જો તમે ક્યારેય બી ખોટું કામ કરતા હશો ને, ખોટું કોઈ પણ જિંદગીમાં કામ, એ કરતા પહેલા, કરતી વખતે ને કર્યા પછી અંતરને પૂછશો ને, આ તે બરાબર કર્યું? અંતરને તમે જયારે એકાંતમાં પૂછશો ને, આ તે બરાબર કર્યું? માનો કે ટ્રેનમાં ટિકિટ વગર બેસી ગયો, દાખલા તરીકે ટાઈમ નહોતો મારી પાસે, ટિકિટમાં લાઈન મોટી હતી, જવું જરૂરી હતું, બેસી ગયો. મન કે બેસી જાય ને, ટીસી પકડશો દિખા જાયગા. ટિકિટ લીધા ટ્રેનમાં બેસી ગયો, બિંદાસ જાઓ, દંડ આપી દઈશું, 270, 500 રૂપિયાનો દંડ આપી દઈશું, કહી દઈશું સાહેબ ટિકિટનો ટાઈમ નહોતો. એ જ વખતે અંતઃકરણ પૂછો કે તું આ સાચું કરે જ પણ આ બધું? અંતઃકરણ અંદરથી કહેશે કે આવું શું કેમ કરીશ? કારણ કે પાપના ક્ષેત્રમાં તું હિંમત વધારતો જઈશ તો તારા પાપના ક્ષેત્રોની તાકાત વધતી જશે. તમે કંઈ પણ ખોટું કરશો તો અંતઃકરણ તમને કહેશે આપણે આ ખોટું કરીએ છીએ. હવે ઘરની અંદર સંપત્તિના ભાગ પડતા હોય કદાચ, અને કદાચ હોશિયારીપૂર્વક કદાચ ભાગ પાડવા ગયા, કોઈને ઓછું હતું આવ્યું, કોઈ નાનું મોટું લીધું, ક્યાંક આમ તેમ થયું, અને એમાં જો ક્યાંક નાનકડી પણ ચીટિંગ થઈ હોય ને, તમે અંતઃકરણને પૂછશો ને આ બરાબર થયું? વ્યવસ્થા પ્રમાણે બરાબર હોઈ શકે. અંતઃકરણ કહેશે કે શું જરૂર હતી, આપણે છોડી દીધું તો ચાલતે, આમાં આ મૌલાને ખોટું લાગ્યું છે. આવી રીતે અંતઃકરણ આપણને અંદરથી સાચો જવાબ આપે છે, અને અંતઃકરણ સાંભળે તો જીતી ગયા. એ આપણને સાચી પ્રેરણા આપે છે, આ તો નતું જ કરવા જેવું. ખ્યાલ આવ્યો? બરાબર. હા, થેન્ક યુ. બીજો કોઈ? હવે
લાગતું નથી કોઈ કદાચ. હવે કોઈને કઈ પ્રશ્ન છે કે આપણે હવે સાહેબને રજા આપીશું? એમને સવાર પડી છે. આવતીકાલે સવારે ફરીથી આજની જેમ જ 11:30 આપણા ટાઈમે પ્રવચન, અને ખૂબ જ સુંદર અષ્ટાનિકા ઉપર જ છે પ્રવચન તો, પણ બહુ સુંદર એનું આપેલું છે હેડિંગ સાહેબે, મારું જીવન સુગંધી બને. આવતીકાલ સવારનો સબ્જેક્ટ મારું જીવન સુગંધી બને. તો 11:30 શાર્પ આપણે બધા આવી જઈએ. તો 1 મિનિટ પણ આપણને ઓછી થાય એવું કરવું નથી. મેક્સિમમ આપણે લાભ લઈએ એટલા માટે ટાઈમસર આવી જઈશું. ચાલો, સર્વને જય જિનેન્દ્ર, પ્રણામ. જય પ્રણામ. જિનેન્દ્ર. તાતા રહેજો સાહેબ. પ્રણામ. પ્રણામ. કીતુભાઈ, હાજી. આ સાહેબે જે આત્માની વાત કરી 5 કે 6 વસ્તુ, એ કંઈક આપણે બેઝિક જ છે ને? શું કે શું કે શોર્ડસ કંઈક કે છે ને? આપણે બેઝિકમાં જ આવી છે, આમ તો કોઈ જગ્યાએ શર્ડ કે શો કઈ નહીં તો ષડ દર્શન આવે. હા, એ નહીં કઈ નહીં. હું જોઈન કે આપ જોજો, હું બીજી વાત કરીશ યાર. હા, જય જિનેન્દ્ર. ષડ દર્શન નો ખ્યાલ છે, પણ આવું બીજું કઈ ખ્યાલ નથી. હા, અચ્છા. જય જિનેન્દ્ર. હા, ચાલો બધાને પ્રણામ. જય જિનેન્દ્ર.